Hello. Hello. Good morning, Hello. Chandresh bhai. Hello. Good morning, Chandresh bhai. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. જરા 2-3 મિનિટ આપો, આપણે થોડું ઇન્ટરનેટ કનેક્શનમાં પ્રોબ્લેમ થયો છે ને, રીકનેક્ટ કરી રહ્યા છે. આટલા જણા આવ્યા છે હજી આટલા જણા Hello. Yes, correct. બરાબર છે. ચંદ્રેશભાઈ, હલો, અવાજ નથી આવતો તમારો. બે મિનિટ. ના, અવાજ આવતો જ નથી. Hello. એક મિનિટ. ઈ કરાવી રહ્યા છે જરા બે દરવાજા બંધ કર દે. Good morning, Chandresh bhai. જય શ્રી કૃષ્ણ બધાને. કૃષ્ણ. Krishna. કેટલા જણા આવ્યા? ચંદ્રેશભાઈ, તમારો કેમેરો છે ને જરાક આમ રાઈટ સાઈડ માં કરો. તમે આમ ઓફ સાઈડ થોડોક મોબાઈલ આ બાજુ રાખો જરાક. હજુ જરા આમ કરો. એ નહીં, આ બાજુ લેફ્ટ સાઈડ. ના એમ બરાબર છે. આમ હા, હજી કરો. હવે જરા નીચે લ્યો. હજી જરા આ બાજુ કરો. આમ બસ બરાબર છે. ચાલે. પાછું એમ થઈ ગયું. ના પેલા હતો એ બરાબર. ઓકે, ફાઇન, ચલો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. જગ્યા બહુ છૂટે છે. ઓકે. જય શ્રી કૃષ્ણ. બધાને અનમ્યુટ કરું છું, પ્લીઝ મ્યુટ નહીં કરતા, વચમાં ડિસ્ટર્બન્સ નહીં કરતા, નહીં તો પછી મીટિંગ નું નહીં રહે આપણે. હેલો. ફર્સ્ટ ઓફ ઓલ રિયલી સોરી દેટ આપણું ઇન્ટરનેટને લીધે થોડું ડિસ્કનેક્ટ થઈ ગયું હતું અને ફરીથી રીકનેક્ટ કર્યું છે. હવે બધાને સૌ પ્રથમ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે બધા સાથે મળીને રવિવારના દિવસે 14 જૂનના આપણે બધા મળીને અહીંયા B2B પ્લેટફોર્મમાં આવ્યા છે. એના માટે ખૂબ જ આનંદ છે મને. અને જો તમને બધાને ક્લિયરલી સંભળાતું હોય તો જરા મને થમ્સ અપ આપજો અથવા યસ લખજો. થમ્સ અપ તમે મને ચેટમાં આપજો. દરેક વસ્તુ આપણે ચેટમાં ડિસ્કસ કરશું. તમારે ચેટમાં રિપ્લાય આપવાનો રહેશે, જેથી મને ખ્યાલ આવે કે ડિસ્ટર્બન્સ થાય નહીં અને આપણે રિયલી વર્ક કરી શકીએ આમાં.
થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. આજે આપણે ખ્યાલ છે કે 24 માર્ચ 2020 થી લોકડાઉનનો પીરિયડ ચાલુ થયેલ છે અને અમારા મુંબઈ વિભાગના ટીમે નક્કી કરેલ છે કે ડીએસવી B2B વિંગનું આપણે ચાલુ કરીએ, જેથી આપણા ડીએસવી બિઝનેસમેનો ડીએસવીની અંદર આપણે કામ ને બિઝનેસ કરી શકીએ, જેથી લોકોને કોરોના પીરિયડમાં એ લોકોને આપણે કંઈ બી રીતે હેલ્પ કરી શકીએ અને બિઝનેસમાં જે ક્રેશ કંચ આવ્યો હોય એમાંથી થોડા છૂટા કરી શકીએ. આ દરમિયાન ઘણા બધા ભાઈઓએ આપણો લાભ લીધો છે છેલ્લા 2 મહિનામાં અને ઘણા બધાના બિઝનેસ ચાલુ થયા છે અને ઘણા બધાના ફોન પોઝિટિવ આવ્યા છે. એના બદલ જે આવ્યા એના બદલ રિયલી થેન્ક યુ વેરી મચ કે અમને મુંબઈ વિભાગને આપણે સપોર્ટ કર્યો તમે. હવે બીજું એમ છે કે આપણા જે મુંબઈ વિભાગમાં લગભગ 450 જણા આપણી મુંબઈ यहाँ पे वो दिखता नहीं ना ગ્રુપમાં જોઈન્ટ થયા છે, बाकी ये कौन कौन है B2B વિમેન જોઈન્ટ થયા છે नहीं दिखा અને આપણે લગભગ એમાંથી આપણે USA, UK, સિંગાપુર, મલેશિયાથી લોકોનો સમાવેશ થયો છે. લોકો આપણી સાથે કામ ધંધો બિઝનેસ માટે ઘણા બધા મને પર્સનલી ફોન આવેલા છે અને ઇન્ટરેસ્ટ છે કે આપણે ઇન્ડિયા સાથે ધંધો કરીએ અને ઇન્ટરનેશનલ લેવલ પર જેને બી એક્સપોર્ટના ધંધા કે ઇમ્પોર્ટના ધંધા કરવા હોય अभी કે આપણે સપોર્ટ આપવા તૈયાર છીએ. હજી મને લાગે છે કે કોરોનાના કેસ દિવસે દિવસે થોડા વધતા જાય છે અને આપણે સમાજ માટે એક ઝૂમની મીટિંગનું આપણે એટલે આયોજન કર્યું છે. એમાં આપણે જે આજનું આયોજન છે એનું જે મેઇન ટોપિક છે એક્સેપ્ટિંગ ટુ લીવ વિથ કોરોના, લર્ન ટુ એક્સપાન્ડ ધ બિઝનેસ. અને એના માટે કે આપણે કોરોના બિઝનેસ દરમિયાન આપણે આપણો ધંધો સારી રીતે વધારી શકીએ અને કામ કરી શકીએ. એટલે કે આપણે हर काल में जीतना है, कोरोना के पहले भी जीतना था, कोरोना के बाद भी जीतना है. આમાં બધા એગ્રી છો? મને યસ લખો. આપણે ચાલુ કરતા પહેલા થોડા ગ્રાઉન્ડ રૂલનું નક્કી કરી લઈએ. ગ્રાઉન્ડ રૂલમાં એ છે કે એવરીવન પ્લીઝ મ્યુટ યોર માઇક્સ, ડોન્ટ ઓપન ટિલ ફર્ધર એડવાઇસ. Please tell your family you are on meeting and stay mentally and physically present. There might be a problem in video or audio in my internet connection and I have to disconnect the connection, but it will get reconnected in a while. So kindly keep patient. In case any problem, video audio from your end due to unstable connection or any other reason, please try troubleshooting and don't disturb the webinar. It will be continued as line. During the meeting, if you have any questions, we can talk about them at the end of the session as per the time availability, or else you can always connect me with your query at any point of time. We started. હવે હું જતા પહેલા મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં એટલે ખ્યાલ આવે. મારું નામ ચંદ્રેશ ધાબલિયા છે અને મુંબઈથી છું. We have started our manufacturing and exporting textile business in the year of 1978 from a small office in Mumbai with the dream of establishing one of the largest export house in India. We have won many export awards from India as well as from the internationally last 25 years. Our group, that is Dhabalia group of companies in different business lines. One is the textiles and ready-made garments, manufacturing and exporting. We have our manufacturing plant and the factories lying at Tirupur and Ludhiana. Also, we have operating office, associate office in UK, USA and China. Also, we have in different lines for the importing our products, lifestyle products for the Indian market, and we do the wholesaling in India. Also, we are into the e-commerce business and where we sell all the lifestyle products via Amazon, Flipkart and other marketplace all around the world. We are also into real estate business as well as investment business. We are coming up new project, but is a hot selling now, hot requirement for the market is online education. દુનિયામાં દરેક બિઝનેસમેનને એક સ્ટેજમાંથી પાસ થવું પડે છે. દરેક બિઝનેસમેનને સ્ટ્રગલ સક્સેસફુલ બનવા માટે
6 સ્ટેજમાંથી પાસ થવું પડે છે. ગ્રુપિંગ સ્ટેજ, અર્લી સક્સેસ સ્ટેજ, ગ્રોથ એસિલેશન સ્ટેજ, રીઓરિએન્ટેશન સ્ટેજ, કોર્પોરાઇઝેશન સ્ટેજ અને લિબરેશન સ્ટેજ. મોસ્ટ બિઝનેસમેનને એવું લાગે છે કે તેમની પાસે 15 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષનો અનુભવ છે. આ અનુભવ તેમને બધું જ શીખવાડે છે. ડેફિનેટલી આ અનુભવ તેમને બધું જ શીખવાડે છે, પણ આ અનુભવથી આપણને જે ખબર છે એ જ ખબર છે, અને જે નથી ખબર એ નથી જ ખબર, અને જે નથી ખબર એ તેમને આગળ લેવલ સુધી લઈ જવામાં, પહોંચાડવામાં મદદ કરશે. There is a big question: how do you create progress in your business irrespective of any crisis? હવે let us move on that, accepting to that. હવે આપણે બધાએ કોરોનાના પ્રોબ્લેમમાં રહીને આગળ કામકાજ કરવાનું છે અને ક્રાઇસિસથી દૂર રહેવાનું છે. So first, there is a big question is there: how do you create progress in your business in respective of the crisis? ઇન્ડિયામાં 24 માર્ચથી લોકડાઉન શરૂ થયું અને લગભગ 2 મહિના પૂરા થયા. અને મને ચેટ પર તમે કહેશો, જણાવો છો કે આપણે 2 મહિના દરમિયાન શું શું કર્યું, તો મને ખ્યાલ આવે તો પછી આપણે એ પ્રમાણે આપણે આગળ વધીએ. અહીંયા મને જવાબ આવી રહ્યો છે કે જે એક્સપાન્શન કરી રહ્યા છે, કોઈ કે છે ભાઈ રિમોટ વર્કથી અમે કામ કરી રહ્યા છે, ઘણા કે છે મને ડાયવર્સિફિકેશન લઈ રહ્યા છે, ઘણા કે છે અમે ન્યૂ લર્નિંગ કર્યું છે, અને ઘણાનો જવાબ છે કોમ્યુનિકેશન્સ કરીએ છીએ, ઘણા કે છે અમે ઓનલાઈન બિઝનેસ ચાલુ કર્યું. બહુ સરસ, મને ખુશી થઈ કે આપણે બધા બિઝી છીએ અને કામ કરી રહ્યા છે. પણ હવે આપણે જાણીએ કે આ જે ગ્રેટ ગોઈંગ છે એ કેટલા ટકા લોકો કરે છે. લગભગ મને એવું લાગે છે કે 30 થી 40% લોકો આ ગ્રેટ ગોઈંગ સારું કામ કરી છે અને નેક્સ્ટ લેવલ સુધી વિચાર કર્યો છે. અને આના માટે આપણે, અને જે લોકો નથી કરતા એ શું કરો નથી કરતા, એ લોકોને ચિંતા મુક્ત છે માણસો. ડ્યુરિંગ ધ ક્રાઇસિસમાં શું છે કે દરેક બિઝનેસમેન ઓનર્સ આર મેકિંગ ડ્યુરિંગ ધ ક્રાઇસિસમાં ઘણી ચિંતા કરતા હોય છે. ચિંતા શું કોરા કરતા હોય છે કે આખો દિવસ 24/7 એ લોકો કહીએ કે વોચિંગ ટીવી, ન્યૂઝ જોતા હોય છે. ન્યૂઝમાં દરેક જગ્યાએ કોરોનાના ન્યૂઝ આવતા હોય છે, નેગેટિવ ન્યૂઝ ફેલાતા હોય છે, વોટ્સઅપ ગ્રુપ ફેલાવતા હોય છે, વોટ્સઅપ ગ્રુપને બી ફોરવર્ડ કરતા હોય છે, દરેક ન્યૂઝને વાંચતા હોય છે, અને COVID-19 ટ્રેકિંગ કરતા હોય કે કયા દેશમાં, કયા ઓફિસમાં, કઈ જગ્યાએ, કયા એરિયામાં આ બધા COVID-19 કેટલું વધ્યું, કેટલું ઓછું થયું. ત્યાં 24 કલાકમાં લગભગ ઘણા બધા ફોનો સાથે, ફ્રેન્ડ્સો સાથે, બિઝનેસમેનો સાથે વાત કરતા હોય છે કે ભાઈ આ શું છે. એનાથી શું થાય છે કે તેમના મગજમાં શું થશે મારું, અને કેવી રીતે થશે, મારે શું કરવાનું છે અને મારે કેવી રીતે સર્વે થશે, આ બધી ચિંતાથી મગ્ન થઈ જાય છે. આવા નેગેટિવ એટીટ્યુડ રાખશે કે નેગેટિવ વાતાવરણ ઊભું થશે તો શું થશે કે ચિંતાનું કારણ બનશે. એટલે શું થાય કે વરી કિલ્સ મોર ધેન ધ એકચ્યુઅલ પ્રોબ્લેમ. જે પ્રોબ્લેમ તો કઈ નાનો છે પણ એના કરતાં બી એની ચિંતા એને મારી નાખે છે. એટલે કહેવાય છે ને ભાઈ ચિંતા ચિત્તા છે, ચિંતા સમાન છે. આ બધું છે આપણે એક્સેપ્ટન્સ કરી લેવાનું છે કે આ બધું છે એ છે. એના રસ્તા શું છે કે આપણે શું એક્સેપ્ટ કરવાનું છે. ભાઈ સ્લોડાઉન છે તો છે. સ્લોડાઉન ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ. યોર થોટ્સ, conversation and the actions are in your control. Design your day, time for the team and learning a new network, creating family and chilling. That is the idea. તો જો તમે આ વસ્તુ કરશો તો તમને થોડું રાહત રહેશે અને એક્સેપ્ટ પ્રોબ્લેમ તરફ જશો. બીજો મેજર પ્રોબ્લેમ એ છે કે લોકો બિઝનેસમેન વિચાર કરે છે, બિઝનેસ ઓનર્સ મેકિંગ ડ્યુરિંગ ધ ક્રાઇસિસમાં પ્રોબ્લેમ ફોકસ કરે છે. તો પ્રોબ્લેમમાં શું કરે છે કે ભાઈ મારી પાસે સેલ્સ નથી, મારી પાસે ઇનકમિંગ ફ્લોઝ નથી, મારી પાસે પૈસા નથી, મારે જે કલેક્શન આવવાનું કેવી રીતે આવશે હવે, કારણ કે બધું બંધ છે અત્યારે. ઓપરેશન મારું જે ફેક્ટરી કે ઓપરેશન જે બી કરતા હોય એ સ્ટેન્ડ સ્ટીલ છે. તો મારું કામ કેવી રીતે ચલાવીશ, મારું ફેમિલી કેવી રીતે ગુજરાન કરશે. હવે જો આમાં આપણે જાણીએ છીએ કે આમાંથી કોઈ પણ જાતનો રસ્તો કે કોઈ પણ જાતને પૈસા કે કોઈ પણ જાતનો સેલ્સ ઇમિડિયેટ રિઝલ્ટ મળી શકે એમ નથી. અને જો એ કરીએ આપણે વિચાર તો એ આપણને ડિપ્રેશનમાં લાવી દે છે. તેથી આપણે કોઈ પણ જાતના વિચાર કર્યા વગર આપણે એના તરફ ઇમિડિયેટ એક્શન લેવું જોઈએ જે આપણને મગજને શાંતિ આપે અને પ્રોગ્રેસ કરી શકે. There is a big question is that how can I manage my team and money during this economic crisis? પહેલું છે આપણે ટીમ કોમ્યુનિકેશન કરવું છે. ટીમ કોમ્યુનિકેશન શું છે કે એક્નોલેજ there is a crisis
એટલે શું છે કે શેઠે કે ઓનરે કે ડાયરેક્ટર જે બી પોતે હોય ઘરના જે ફેક્ટરીના કે કંપનીના માલિક હોય ડાયરેક્ટલી પોતાના લીડરો સાથે પોતાની ટીમ સાથે ડાયરેક્ટલી 1 to 1 બેસીને જણાવવું જોઈએ કે અત્યારે ક્રાઇસિસ ચાલી રહી છે. એ બધાને જ ખબર છે, પણ જો આ જ વસ્તુ જો કોઈ મેનેજર કે કોઈના થ્રુ કહેવાય છે કે ક્રાઇસિસ છે એટલે હમણાં શાંતિ રાખો, તો શું થશે, એનો ઇફેક્ટ કે એની જે રિએક્શન છે આપણા જે સ્ટાફોમાં જે આટલા વર્ષથી આપણી સાથે કામ કરતા એનો નેગેટિવ ઇફેક્ટ આવે. એના કરતાં આઈ પ્રિફર કે બધા ધારો કે પોતાની 1 to 1 ડિસ્કસ કરી અને આગળ વધવું જોઈએ. બીજું છે એ છે કે દરેકને આપણે વિશ્વાસ બેસાડો કે એસ્યોરન્સ દેર ઇઝ નો લેફ, એટલે કોઈને પણ નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે નહીં. કારણ કે લોકોનો ઘણો ભય બેસી ગયો છે કે આજે દરમિયાન આ બંધ છે તો શેઠ પાસે પૈસા ન હોય તો લોકોને નોકરીમાંથી જોબમાંથી કાઢી નાખવામાં આવશે. તો આપણે બેસીને નક્કી કરવું જોઈએ અને સમજાવવું જોઈએ કે કોઈને પણ નોકરીમાંથી આપણે કાઢી નાખવામાં ન આવે. અને લોકોનો ભરોસો બેસો શું થશે કે આપણો જે લીડર્સ કે આપણે જે સાથીના જે માર્કેટિંગ ટીમ હોય એ જે બી ટીમ કોમ્યુનિકેશન કરતા હોય ને એ બધા આપણી સાથે રહીને કામ કરે કે આપણે અહીંયા સેફટી છે. બીજું છે કે તમે તમારી કંપનીમાં એનાલિસ કરો કે તમારું ફાઇનાન્શિયલ સ્ટેટસ અત્યારે શું છે. ફાઇનાન્શિયલ સ્ટેટસમાં શું કે તમારી પાસે જે બી કંપનીમાં તમારો રિઝર્વ ફંડ પડ્યું હોય કે જે બી પૈસા હોય, અને બીજું છે કે તમારે જે બી ઇનકમિંગ પૈસા કલેક્શનના કે કોઈના બી આવવાના હોય એ પ્લસ કરીને જે તમારા પૈસા માર્કેટમાં આપવાના હોય એ માઇનસ કરીને જુઓ કે તમારી પાસે અત્યારે ફંડ કેટલું છે. એ ફંડ એટલું હોય કે ભાઈ તમે તમારા ટીમને માટે કે તમારા ઓફિસ કે ફેક્ટરીને ચલાવવા માટે નેક્સ્ટ 5-6 મહિના સુધી શાંતિથી કામ કરી શકો છો, તો કોઈ પણ ચિંતા માટે વાત નથી. પણ એમાં ન હોય કે ભાઈ પૈસા ઓછા હોય તો શું કરવું અને પૈસા ન હોય તો શું કરવું. આમાં તો લોકોને ખબર છે કે જે માણસો તમારી સાથે ટીમ છે એ તમારા આટલા વર્ષોથી કામ સાથે કરે છે, તે લોકોને તમારી કંપની વિશે પૂરેપૂરો ખ્યાલ જ છે કે આમાં શું કરવું જોઈએ કે ન કરવું જોઈએ. એના માટે થઈને તમે તમારા માણસો સાથે બેસીને એના માટે પેઆઉટ માટે પ્લાન બનાવો કે ભાઈ પેઆઉટ પ્લાનમાં અત્યારે આપ કંપની પાસે લગભગ 50% જેટલા પૈસા છે, તો આપણે એ લોકોને આપણે 50% પૈસા કે 50% પગાર આપી શકશું. એ પગાર જેનો નાનો હોય એને લગભગ 80% પગાર આપો, જેના મોટા પગાર હોય એને 60% પગાર આપો, 40% એક ચોખ્ખું બનાવી લોકોને સમજાવો તો લોકોને વિશ્વાસ બેસે કે શેઠ આપણને ખરેખર મદદ કરી રહ્યા છે અને આ કંપનીના બોસ કે જે માલિક છે કે જે આ કંપનીનું જે પોલિસી છે બરાબર છે. અને અત્યારે જે ક્રાઇસિસ કે આવેલી છે આપણને નોકરીમાંથી કાઢવા સિવાય પણ આપણને આ ચેલેન્જીસ કરી રહ્યા છે, આપણે એનો સાથ આપવો જોઈએ. તો શું થશે કે આમાં આપણે બહાર આવી શકશું. બીજું છે આ બેસીને એ લોકોને ખબર છે કે આ કંપનીના પોઝિશન આવે છે તો આપણે જે નવા આપણે તમારા કે આપણા જે બી પ્રોજેક્ટો રેગ્યુલર ચાલતા હોય એને જે બી માલ પડ્યો હોય કે ગુડ્સ પડ્યો હોય એનું શું કરવું. અને એમાં બેસીને આપણે ટીમ સાથે બેસીને નક્કી કરો કે આપણે આ જે માલ પડ્યો છે એનું આપણે કેવી રીતે વેચાણ કરવું, ક્યાં વેચવું અને આપણે ક્યારે પૈસા આવશે. અને દરેકને મારા હિસાબે ડાયરેક્ટ માર્ચ 2021 સુધીનો ટાસ્ક બનાવી નાખવો જોઈએ, ક્લિયર ટાસ્ક હોવો જોઈએ કે આ તારીખે આટલો માલ આ વસ્તુ આપણે વેચાશે. કારણ કે આજે આ વસ્તુ 2-3 મહિના ચાલશે, સમજો આ વસ્તુ ચાલે તો બી આપણે કઈ રીતે વેચવું ને ક્યાં વેચવું અને કેવી રીતે આપણે એડોપ્ટ કરવું જોઈએ. અને આના માટે થઈને ડેલી પોતે જે પોતાના જે મેનેજમેન્ટ છે એ પોતાની ટીમની સાથે ડેલી 1 to 1 બેઝિસ બેસી ડેલી છે, વીકલી છે, મંથલી રિવ્યુ કરશે અને શું પોઝિશન છે તો ખ્યાલ આવશે ને ક્લિયર થશે. મારો થોડોક તમને અંદાજો આપું, અમારે ગાર્મેન્ટ એક્સપોર્ટનું કામ છે. અમારે તિરુપુર અને લુધિયાના ફેક્ટરી છે, અમારે એક્સપોર્ટ હાઉસ છે અને અમે ઘણા મોટા પાયા પર સારા પાયા પર અમે એક્સપોર્ટ કરીએ છીએ. અને એનાથી અમારી પાસે અત્યારે લગભગ માર્ચ 24 જ્યારે સડનલી બંધ થઈ ગયું એની પહેલા અમારી પાસે ઘણો બધો માલ, મોટી મોટી બ્રાન્ડનો માલ, ઝારા છે, માર્ક્સમેન સેન્સર છે, મેંગો છે, એ બધાનો માલો અમારી પાસે પડ્યા રહ્યા છે. અને લગભગ મોટી અમાઉન્ટનું છે, લગભગ 6 થી 7 કરોડનો માલ પડ્યો રહ્યો કે જે અમે એક્સપોર્ટ કરી શકીએ નહીં. હવે એક્સપોર્ટનું તો એવું છે કે દરેક 3 મહિને કે 4 મહિને એ લોકોની સિઝન બદલાય અને ટાઈમ બદલાય છે, તો એ લોકો આ માલ લે નહીં. અમે તરત જ અમારી ટીમ સાથે નક્કી કર્યું કે હવે આપણે શું કરવું જોઈએ. તો ટીમ અમે લોકોએ પર્સનલી જે ઓનર્સ છે કે જે બાયર્સ છે, અમારા કસ્ટમર્સ છે, એમની સાથે 1 to 1 ફોન ઉપર વાત કરી, ઝૂમ પર વાત કરી અને સમજાવ્યા. તો એ લોકો કીધું કે અમે તમારો માલ લેવા તૈયાર છે પણ અમે લઈ શકશું નહીં. હજી હવે આ માલ છે જે સમરનો માલ તમે બનાવ્યો છે એ અમે આવતા સમરમાં લેશું ત્યાં સુધી, કારણ કે ત્યાં હવે વિન્ટર ચાલુ થશે. વિન્ટર ચાલુ થાય તો આ માલ એ લોકોને વપરાય નહીં અને ત્યાં એ લોકો સ્ટોક કરે તો બી એ લોકોને પૈસા લાગે છે. એટલે અમે એ લોકોની પરમિશન લીધી કે જો તમને વાંધો ન હોય તો તમારો માલ આ યુરોપ સિવાય અમે આફ્રિકા કે અમેરિકામાં, સાઉથ આફ્રિકામાં વેચી શકીએ. તો એ લોકો અમને પરમિશન આપે કે તમે આ જ લોકો આના સિવાય બીજું કોઈ જ માલ વેચતા નહીં. આ અમને તમને સ્પેશિયલી કેસમાં અમે તમને પરમિશન આપીએ છીએ. એટલે અમારા જે માર્કેટિંગના કે અમારા જે એક્સપોર્ટના જે મર્ચેન્ડાઇઝર છે એ લોકોએ દરેક જણાએ એ લોકોના કોન્ટેક્ટ અને અમારા કોન્ટેક્ટથી દરેક જગ્યાએ જે કસ્ટમર જ્યાંથી લે છે કે જ્યાં સાઉથ આફ્રિકા અને સાઉથ અમેરિકામાં
એ લોકો શું કરતા હોય સાઉથ આફ્રિકામાં અમને ખબર છે કે એ લોકો જે માલ પરચેસ કરતા હોય કે જે સેલ કરતા હોય છે એ યુરોપમાં આવીને સેલ અને પરચેસ કરતા હોય છે. અમે જે માલ આપીએ છીએ એમને એ $5 માલ એ લોકો $25 વેચતા હોય છે. એમાં એ લોકો 40% આપતા હોય તો બી $15 એ લોકો વેચતા હોય છે. હવે અમે લોકો જે $6 માલ હતો કે $5 માલ હતો અમે એને 20-30% વધારી એના પર બી વધારીને એ લોકોને ઓફર આપી તો બી એ લોકો ખુશ થઈ ગયા, ભાઈ આ માલ સારો છે ના બ્રાન્ડેડ માલ છે તો અમને મોકલાવો અને અમને પણ પરમિશન લેટર આપો કે આ કંપનીને અમને પર કોઈ ક્લેમ કે કેસ નહીં કરે. એટલે અમે એના પાસે ઈમેલ દ્વારા મેલ મંગાવીને આપી દીધો. એટલે અમારો માલનો લગભગ 70-80% માલ અમારો અત્યારે રેડી બની રહ્યો છે અને અમારું લગભગ ઇમિડિયેટ લગભગ જૂન-જુલાઈમાં હમણાં શિપમેન્ટ ચાલુ થઈ જશે અને અમારા જે પૈસાની જે ક્રાઇસિસ હતી એ પૂરી થઈ જશે. આ બેસીને અમે નક્કી કર્યું કે ભાઈ આપણે જે ટીમનું કમ્યુનિકેશન કરીએ ને તો કઈ બી કામ આપણે થઈ શકે એમ છે. બીજું નેક્સ્ટ ટાસ્ક એ છે કે ભાઈ ટાસ્ક એ છે કે વોટ ટાસ્ક કેન આઈ અસાઇન ટુ માય ટીમ એન્ડ માય સેલ્ફ ટુ ક્રિએટ પ્રોગ્રેસ ઇન બિઝનેસ ઇન રિસ્પેક્ટ ટુ ઇકોનોમિક ક્રાઇસિસ. હવે આમાં શું છે કે બેઝિકલી એવું મને લાગે છે કે દરેક ધંધાવાળા બિઝનેસમેનને સમજતા હોય છે કે તેઓ દરેક કામમાં માહિર છે, એનાથી કોઈ કામ સારું કરી શકતું નથી. અને ઓફિસમાં ફેક્ટરીમાં તે જ પોતે સેટ છે અને પોતે છે દેટ ઇઝ બરાબર છે. અને તેથી એ લોકો શું કરે છે સવારે ઓફિસ કે ફેક્ટરી ખોલવાથી માંડીને અકાઉન્ટ્સનું કામ, માર્કેટિંગ કામ, ફોન કોલ્સ પોતે જ કરે અને કોઈ પણ સ્ટાફને પોતાનો સ્ટાફ રાખ્યા હોય છતાં પણ તેમના પર ભરોસો કરતા નથી, જેથી તેઓ પ્રોગ્રેસ થતો નથી. તો હવે આમાં ટાસ્ક શું કરવું? તો મને એવું લાગે છે દરેક બિઝનેસમેને પોતાનો જે ટાઈમ છે એ મેનેજરિયલ કે મેનેજમેન્ટમાં કાઢવો જોઈએ કે આ બધું કામ અને બિઝનેસનો કેવી રીતે વધારો કરવો અને કેવી રીતે લોકોને કામ એસાઇન કરવા. એ જો બરાબર પ્લાનિંગથી કરી શકે તો આમાં એનો ધંધો સારી રીતે વધી શકે એમ છે. મને હિસાબે એવું લાગે છે કે અમારી જે કંપનીમાં જે પોલિસી છે કે મેનેજમેન્ટે ખાલી રોકડા એક્ટિવિટીનું કામ કરવું જોઈએ. રોકડા એક્ટિવિટી એટલે જેમાંથી પૈસા બની શકે, જે એક્ટિવિટી કરવાથી પૈસાનો ઉપયોગ થાય અને પૈસા બની શકે એ થઈ શકે તો જ આમાં કામ થઈ શકે એવું છે. હવે દરેક કંપનીમાં બે વસ્તુ હોય છે. એક તો આપણા જે ટીમ લીડર્સ બધા કામો કરતા હોય છે અને બીજું મેનેજમેન્ટ છે. ટીમ લીડર્સ એટલે મેનેજમેન્ટ એડમિન જે પાર્ટ હોય છે એમાં આવે છે માર્કેટિંગ અને લીડ જનરેશન્સ. જે માર્કેટિંગ વાળા હોય છે લીડ જનરેશન કરતા હોય છે તેમાંથી સેલ્સ ઊભું થાય છે, સેલ્સમાંથી રેવન્યુ ઊભું થાય અને રેવન્યુ જો ઊભું થવાનું હોય તો એની આપણે પ્રોડક્શનની ઓપરેશનમાં ચાલુ થાય અને પ્રોડક્શન એક્ટિવિટી ચાલુ થાય તો એની વેલ્યુ થાય અને હેપીનેસ બને. અને બીજું આવે કે એના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જો માણસો એડમિન આપણે કામ કરતા હોય તેમાંથી નવા પ્રોડક્ટ બને, નવી સર્વિસ આપણે કેવી રીતે આપી, એ સારામાં સારી સર્વિસ આપણે કસ્ટમરને આપી એ જોવું જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ બી આપણો એક્યુરેટ હોવો જોઈએ. એનાથી શું થાય કે આપણે કેટલા પૈસા આપણે ખર્ચો કરી રહ્યા છે, કેટલા પૈસા આવી રહ્યા છે એનું જાણ આપણને મળે તો આપણે એના પર એક્શન લઈ શકીએ અને કામ કરી શકીએ. દરેક મેનેજમેન્ટે એના ઉપરાંત દરેક મેનેજમેન્ટ છે ડાયરેક્ટર છે કે જે મેનેજમેન્ટના હાઈ લેવલના પંડા છે એ લોકો મેનેજમેન્ટની ક્લેરિટી હોવી જોઈએ કે એ લોકો પોતાને શું કરવાનું છે, કે જે આ સ્ટાફ બધા જે આપણે જે મેનેજમેન્ટની ટીમ કામતા હોય ને એ લોકો માટે શું ક્રિએશન્સ આપણે કરવું જોઈએ, શું એ લોકોની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, શું સિસ્ટમ્સ ઓપરેટ કરવું જોઈએ, શું પ્રોસેસ વાપરવી જોઈએ, લર્નિંગ સ્કિલ અને નોલેજ હોવું જોઈએ. અને બીજું છે નેટવર્કિંગ કેવી રીતે આપણે એ લોકો વેન્ડર સાથે વધારવું, કસ્ટમર સાથે વધારવું, મેન્ટર કેવી રીતે રાખવા, ઇનોવેશન્સ પ્રોડક્ટ અને સર્વિસ કેવી રીતે વધારવી, ટ્રેનિંગ કેવી રીતે લોકોને કરવા. આ બધું જો આપણે ધ્યાન રાખીએ તો આપણે ધંધામાં ખરેખર બરકત થઈ શકે એમ છે. ઘણી વખત એવું થાય છે કે એડમિન કામ કરતા કરતા બિઝનેસ ઓનર્સ પોતે જ કરવા માંડે, જેમ કે અકાઉન્ટ્સનું કામ પોતે કરે, બીજા બધા કામ પોતે જ કરવા માંડે. તો શું થાય કે આપણે વિચાર કરીએ કે જો એ કામમાં અકાઉન્ટ્સનું આ બધા નાના મોટા કામ પોતે જ કરતો રહે તેની વેલ્યુ કેટલી. જો અકાઉન્ટ્સ મેનેજર કે અકાઉન્ટ્સ મેનેજર આપણે રાખ્યો હોય તેનો પગાર મેક્સિમમ 15-20 હજાર કે 30,000 હોઈ શકે છે. તો શું તમારી વેલ્યુ 30,000 ની છે? આપણે એમ વિચાર કરીએ કે તમે આખો દિવસ એની પાછળ બગાડતો કે ટાઈમ બગાડતો હોય તો એના કરતાં તમે આ જ વસ્તુ તમારા અકાઉન્ટન્ટને રાખી કે તમારા જો અકાઉન્ટ તમારી કંપની નાની હોય તો કોઈ બહારના અકાઉન્ટન્ટને અપોઇન્ટ કરીને તમે એની સાથે કામ કરી શકો એમ છો. તો શું છે કે તમારી કંપનીમાં પ્રોગ્રેસ થાય અને તમે તમારું પોતાનું ધ્યાન અને ફોકસ ધંધાને કેવી રીતે વધારો અને પ્રોફિટ કેવી રીતે વધારો એના તરફ જઈને આપણે કામ કરી શકીએ એમ છે. આના પછી આપણે ટોપિક લઈએ છીએ કે વોટ ઇઝ પેરાડાઇમ. પેરાડાઇમ એટલે શું છે? પેરાડાઇમ એટલે એક છે ધારણા કે એક બંધારણ કે આપણે એક બાંધી લીધું એક છે, એક બાઉન્ડ્રી બનાવી રાખી છે
એટલે કે સેટ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ધેટ એસ્ટાબ્લિશ બાઉન્ડ્રીઝ એન્ડ ટેલ અસ વોટ ટુ ડુ સક્સેસફુલ વિધિન ધ બાઉન્ડ્રીઝ. એટલે કે દરેકે પોતાનું બાઉન્ડ્રી, દરેક કંપની કે દરેક ઓનર્સ કે દરેક ફેક્ટરી કે જે બી નાનો ફેક્ટરી વાળો હોય કે મોટો હોય, એ પોતે પોતપોતાની બાઉન્ડ્રી બનાવીને કામ કરતા હોય છે. એ બાઉન્ડ્રીની બહાર, એ બાઉન્ડ્રીની અંદર એને જ પોતે કઈ રીતે ધંધો વધારો એ જ નક્કી કરતા હોય છે. હવે તમને જસ્ટ એક્ઝામ્પલ એક આપું કે એક વાર્તાથી શરૂ કરીશ કે ભાઈ 1968 ની વાત છે. એ દરમિયાન દુનિયાની સૌથી મોટી વોચ બનાવતી કંપની કઈ હતી? તમે જાણતા હશો, સ્વિસ કંપની, સ્વિટ્ઝરલેન્ડની મોટી કંપની હતી. તેના હાથમાં આખી દુનિયામાં વોચ ઇન્ડસ્ટ્રીઝનું 65% માર્કેટ શેર હતું અને 90% પ્રોફિટ હતું. તેઓ લગભગ 100 વર્ષથી મેકેનિકલ વોચ બનાવતા હતા. એટલે તેમને 100 વર્ષના અનુભવ હશે. આખા કન્ટ્રીના લગભગ 75% થી 80% લોકો આ કંપનીમાં કામ કરતા હતા. તો ઇમેજિન કરી શકો છો, લગભગ આખું કન્ટ્રી તેમના માટે જ કામ કરતું. એક દિવસ 2 સ્વિસ રિસર્ચર્સ આ 100 જેટલા મેન્યુફેક્ચરર્સને પાસે જમા કર્યા અને તેમને તો નવો આઈડિયા બતાવ્યો કે તેમને ફ્યુચરની નવી ટેકનોલોજી બતાવી. આ જોઈ મેન્યુફેક્ચરર્સ તેમની હાસી ઉડાવી અને રિસર્ચર્સને બહાર કાઢી મૂક્યા. એ લોકોએ પોતાના સક્સેસની એટલો બધો ઈગો હતો બિઝનેસમેનોને કે તેઓએ એ આઈડિયાને કોપીરાઇટ પણ ન કર્યો અને પેટર્નને રજીસ્ટર બી ન કરી. આ 2 રિસર્ચર્સ નિરાશ થઈ ગયા અને ત્યાંથી ચાલી ગયા. ત્યારબાદ વર્ષના અંતે એન્યુઅલ વોચ કોંગ્રેસ નામકનું એક એક્ઝિબિશન ભરાય છે દર વર્ષે જીનીવામાં, હજી બી ચાલુ છે. આ બંને રિસર્ચે ત્યાં તેમના આઈડિયા દર્શાવ્યો અને શું થયું? આ એક્ઝિબિશન આખી દુનિયામાં મોટી અને નાની સારી કંપનીઓ ભાગ લેતા હોય છે. જેમાંથી એક છે જાપાનીઝ કંપની જે સિકો છે અને યુએસએની કંપની જે ટેક્સટાઇલ્સ મશીનરી, એ પણ સામેલ હતી. સિકો અને ટેક્સટાઇલ્સ યુએસએ આ આઈડિયાને ખૂબ ગમ્યો અને તેઓ આ આઈડિયાને તરત જ ખરીદીને કોપીરાઇટ કરાવી દીધો. ધ રેસ્ટ ઇઝ યુ નો ધ હિસ્ટ્રી. અને 10 વર્ષ પછી એને, એટલે કે 1978માં, તમે માનશો નહીં, સ્વિસ વોચ કંપનીએ દુનિયાનો 65% શેર ધરાવતી હતી, તે સીધી આવી ગઈ 10% ઉપર. 90% લોકોને કામમાંથી બાકાત કરી નાખ્યા. તમારી પાસે 65% માર્કેટ શેર હતો, તમારી પાસે 90%નો પ્રોફિટ હતો, તો તમે નવો આઈડિયાને રિજેક્ટ કર્યો તો શું થયું? તમે જાણ્યું? 65% માર્કેટ શેરમાંથી સીધા 10% પર આવી ગયા. હવે તે આઈડિયા શું હતો? તે આઈડિયા હતો કે ક્વાર્ટઝ ઇલેક્ટ્રોનિક વોચનો હતો, જે 1000 ગણો વધારે એક્યુરેટ હતો અને મેકેનિકલ વોચ કરતા. ક્વાર્ટઝ ટેકનોલોજીના સ્ટેપ વોચ નામક એક જ મૂવિંગ પાર્ટ્સ હોય છે. ક્વાર્ટઝ મશીનરી જે વોચ બનાવે છે એમાં એક જ પાર્ટ નાખવામાં આવે છે, જ્યારે સ્વિસ મેન્યુફેક્ચરિંગ ઘણા બધા પાર્ટથી ટેવાયેલા હતા. જેમ કે એ લોકો પાસે લગભગ 80 થી 100 પાર્ટ્સ એક પાર્ટ્સમાં નાખતા હતા. જેથી શું હતું કે એ લોકોની ફેક્ટરીમાં જે પાર્ટ્સ બનાવતા એના બધા જોબ વર્કર્સ હોય કે જેના જે બધું સેટિંગ કરેલું હતું, રો મટીરિયલ, માણસો કેવી રીતે બનાવે, ડાય કેવી રીતે બનાવે, એ બધું સેટ થયેલું હતું. એટલે એ લોકો આ જે નવો પ્રોજેક્ટ કે નવો જે આઈડિયા આવ્યો તો ક્વાર્ટઝ ટેકનોલોજી, એ લોકો રિજેક્ટ કર્યો. તો મેકેનિકલની ટેકનોલોજી એમાં શું છે, એ લોકો જોયું કે આ મેકેનિકલ ટેકનોલોજી શું છે, તેમાં ન તો બિયરિંગ હતું, કે નથી કોઈ સ્પ્રિંગ હતું, કે નથી આવા નાના મોટા પાર્ટ્સનો સમાવેશ થયો છે. તો એટલે એ લોકોએ આ વોચને રિજેક્ટ કર્યું. કે એ લોકોએ કીધું કે ભાઈ આ તારી ઘડિયાળ નકામી છે અને આ કોર્સ ઘડિયાળ શું છે, આમાં તો નથી કોઈ સ્પ્રિંગ કે નથી કોઈ બેરિંગ કે નથી કોઈ જાતના પાર્ટ્સ, તો આ ઘડિયાળને અમે શું કરશું? એટલે એ લોકોને આ મૂવિંગ પાર્ટ્સમાં જેમાં સ્પ્રિંગ ગરિંગ કંઈ નથી, તેઓ આ નવો આઈડિયા રિજેક્ટ કર્યો. આવો માર્કેટમાં શેર્સ ગુમાવી દીધો. આનાથી આખા સ્વિસ દેશમાં હાહાકાર મચી ગયો. સ્વિસ મેન્યુફેક્ચરે ટાઈમ ઉપર પેરાડાઇમ શિફ્ટ ના કર્યો. એટલે what does paradigm do? No to a new idea. જે નવો પેરાડાઇમ આવે, નો ટુ ધ ન્યૂ આઈડિયા, નવો આઈડિયાને એ લોકો એક્સેપ્ટ કરતા નથી. ઓલ્ડ પેરાડાઇમ મેક ઇટ ડિફિકલ્ટ ટુ સી ધ ન્યૂ પેરાડાઇમ. જો જૂના પેરાડાઇમમાં દાયરામાં આપણે બેઠા હોય, કોઈ બી કામ કરતા હોય, તો શું થાય કે old paradigm make it difficult
ઓલ્ડ પેરાડાઇમ મેક ઇટ ડિફિકલ્ટ ટુ સી ધ ન્યૂ પેરાડાઇમ. એટલે કે જે આપણે વસ્તુમાં જે વર્ષોથી ઘડાયેલા હોય કે જે બી ફેક્ટરી કે ઓફિસ કે જે બી કામ કરતા હોય ને, તો આપણે નવી વસ્તુને જોઈ શકતા નથી. આ કારણે આપણને ડર લાગે છે કે આ નવું કામ ચાલુ કરીશ તો શું થશે, નવું ચેન્જીસ કરીશ તો મારું જૂનું છે એ બી ખરાબ થઈ જશે અને આમાં કંઈ આગળ વધશે નહીં, તો બંને જગ્યાએ હું પ્રોબ્લેમ આવી જશે. એટલે ન્યૂ આઈડિયાઝ કોઝ ચેન્જીસ, they disturb the status quo, they create uncertainty, they block our vision to the future. Yet it is this some new ideas that will take us to our future. કે તો પણ તે આ નવો આઈડિયા છે એ આપણને ફ્યુચર તરફ લઈ જાય છે અને ફ્યુચર એ જ છે કે નવા આઈડિયા, નવી ટેકનોલોજી નવી આપણે લાવશું તો જ આપણે કામ કરી શકશું. Who create this paradigm? Who create this paradigm? કોઈ જવાબ આપશે કે આપણે આ પેરાડાઇમ કોણ ક્રિએટ કરે છે? તમે લોકો મને ચેટ બોક્સમાં લખશો તો ખ્યાલ આવશે આ પેરાડાઇમ કોણ ક્રિએટ કરે છે. Yes, ourselves. Correct. We. Correct. We. Ourselves. Correct. Ourselves. Correct. આ જે પેરાડાઇમ છે આપણે પોતે જ ક્રિએટ કરીએ છીએ. શેના માટે પેરાડાઇમ ક્રિએટ કરીએ છીએ? ફોર વોટ? આપણે કમ્ફર્ટ માટે. કે જો આ કમ્ફર્ટ એટલી બધી બની ગયું છે કે વર્ષોથી આપણે એ જ કામ કરતા હોય છે કે ફેક્ટરી હોય, નાનો મેન્યુફેક્ચરર્સ હોય કે મોટો હોય કે ટ્રેડિંગ વાળો હોય કે ધંધાવાળો હોય કે દુકાનવાળો હોય, એ કોઈ પણ જાતના ચેન્જીસને લાવવામાં માંગતા નથી. કે ચેન્જીસ લાવીશ તો પોતાની કમ્ફર્ટ ઝોન છે એ વહી જશે. આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને હંમેશા આપણે નવી ટેકનોલોજી, નવી વસ્તુ કે નવીને આપણે ગ્રહણ કરવું જોઈએ, ક્લિયર થવું જોઈએ. હવે આપણું જે ઓર્ગેનાઇઝેશન છે, ઓર્ગેનાઇઝેશન આર નેટવર્ક, એ જંગલ છે અને ફોરેસ્ટ ઓફ પેરાડાઇમ છે. દરેક ડિપાર્ટમેન્ટ, દરેક ફેક્ટરી, દરેક ઓફિસમાં દરેક જગ્યાએ પેરાડાઇમ ફિક્સ હોય છે. કેમ કે આપણે માર્કેટિંગ કરતા હોય તો ભાઈ હું માર્કેટિંગ મારી રીતે કરીશ. માર્કેટિંગ કેવી રીતે કરીશ? તો કે ભાઈ હું હોર્ડિંગ જ લગાડીશ, હું આ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ આપું, હું આટલા સેલ્સમેનો રાખું, આટલી જગ્યાએ મારા ડિસ્ટ્રીબ્યુટર રાખું. એ બધી હવે વસ્તુ હોય એ પેરાડાઇમ બહાર આવીને આપણે ચેન્જીસ લાવવું જોઈએ. ચેન્જીસ લાવીએ તો શું થાય આમાં? તો આપણે કામ કરવું જોઈએ. કારણ આમાં હવે નવા પેરાડાઇમમાં એવું આવી ગયું છે કે હવે કોઈ માર્કેટિંગમાં હોર્ડિંગ લગાડવાની જરૂર લાગે છે? જે આપણે લાખો રૂપિયાના હોર્ડિંગ્સો લગાડતા હતા એની બદલીને હવે માર્કેટિંગમાં આપણે હવે સોશિયલ સાઇટ, સોશિયલ મીડિયા બધું આવી ગયું છે. તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને કામ કરવું જોઈએ. હવે બીજી જગ્યાએ એવું છે કે જે બીજા ડિપાર્ટમેન્ટ છે કે HR ડિપાર્ટમેન્ટ છે, એ લોકો એ વિચાર કરે કે આ બધા માણસો નવા જ આપણે જેના એક્સપિરિયન્સ માણસો રાખીએ કે આ માણસો રાખીએ, એ હવે બદલાઈ ગયું છે કે એક્સપિરિયન્સ માણસ રાખવાથી કાંઈ આપણી કાંઈ કંપનીમાં કાંઈ આપણે કાંઈ લાવીને કાંઈ ખરેખર આપણે એ જે ટાર્ગેટ કે એક્સપિરિયન્સ જોઈએ છે વધી શકે એવું જરૂરી નથી. કારણ કે આજનું તમે જનરેશન જોશો કે નવા ટેકનિકલ, નવા નોલેજવાળા MBA ભણેલા હોય કે IT ભણેલા હોય કે જે બી સારા CA હોય કે CS, એ છોકરાઓ બહુ બ્રિલિયન્ટ હોય છે અને સારા હોય છે. છેલ્લા 6 વર્ષમાં તમે જોશો 10 થી 12 જણા 30 વર્ષથી નીચેના છોકરાઓ મિલિયનર્સ બની ગયા છે. કઈ કંપની મિલિયનર્સ બની? કોઈને ખ્યાલ છે આમાં કઈ કંપની બની છે? ઓયો, કરેક્ટ. ઓયા, કરેક્ટ. ઓલા, કરેક્ટ. FB વાળા બી છે. ફેસબુક જે બનાવ્યું છે, મિલિયનર્સ છે, આજે વન ઓફ ધ રિચેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ છે. આ જે બધું જનરેશન, આજનું જનરેશન છે, એલન ટાઈમ, કરેક્ટ. ફેસબુક વાળો, કરેક્ટ. એમેઝોન વાળા, કરેક્ટ. વેરી ગુડ. યા. ઇન્સ્ટાગ્રામ, વેરી ગુડ. યા. વી વર્ક, ઝોમેટો, વેરી ગુડ. યા. વોટ્સએપ ગ્રુપ, કરેક્ટ. વેરી ગુડ. યસ. આપણને ખબર છે કે આ નવી જનરેશન છે જે 28-30 વર્ષના છોકરાઓ આજના છે. આપણે કોઈને ગણકારીએ નહીં. પહેલાના જમાનામાં એવું હતું કે આ નવી જનરેશન આવે એને કઈ ખબર ના પડે, એને આપણે બેસાડી રાખતા. જૂના જાણીતા 15-20 વર્ષ, 30 વર્ષના અનુભવી હોય એને કામ આપતા હતા. પણ હવે જમાનો બદલાઈ ગયો છે એટલે આપણે આ જે પેરાડાઇમ છે એમાંથી ચેન્જ કરીને બહાર આવવાની જરૂર છે અને નવું જનરેશન છે એને જ લાવવાનું છે. મારા હિસાબે તો જે જૂના છે એના કરતા નવા છે જે કાંઈ જ ખબર નથી, નવું કંઈ કરવા ઈચ્છતા હોય અને આપણે આપણા ધંધામાં લાવીને કામ ક્લિયર કરવું જોઈએ અને આપણે આગળ વધારવા જોઈએ. તમને મારું એક એક્ઝામ્પલ આપું. અમે લોકોએ લગભગ લાસ્ટ મે જૂનમાં અમે લોકોએ 3 નવા MBA છોકરાઓને એપોઇન્ટ કર્યા માર્કેટિંગ માટે. ભાઈ તમે અમારી માર્કેટ હતી કઈ, અમે લોકો જે માર્કેટ કરતા હતા એ USA અને યુરોપમાં મેજોરિટી અમે સેલ કરીએ છીએ, 80-90% માલ. બાકી 20% કોઈની ઇન્ક્વાયરી આવે તો અમે માલ મોકલતા હતા. પણ હવે આજે 3 આવ્યા
એને અમે લોકો નક્કી કર્યું ટ્રેનિંગ કરીને કે તમે લોકો બીજી કોઈ માર્કેટ પકડો. તો એ લોકોએ આખી ઈસ્ટર્ન યુરોપિયન કન્ટ્રીઝ પકડી. ઈસ્ટર્ન યુરોપિયન કન્ટ્રીઝમાં લગભગ ક્યાંક નાના મોટા પ્રોબ્લેમ ચાલતા હોય, આ ચાલતા હોય, અને એ લોકોએ મને કીધું કે તમે ચિંતા નહીં કરો, આપણા માર્કેટમાં આપણે વેચી આવશું માલ. અને બીજી માર્કેટ એ લોકો સિંગાપુરની પકડી. સિંગાપુર બી આપણો માલ સારા જશે, કારણ કે ઇન્ડિયન્સ માર્કેટ છે ને આ સારું છે. ઓસ્ટ્રેલિયા માર્કેટ પકડી. આ ત્રણેયને એક એક અમે કન્ટ્રી આપી અને ત્રણેય જણાએ સેલ ચાલુ કર્યું. અને લગભગ જોતામાં 6 મહિનામાં એ લોકો ઘણી બધી મહેનતો કરી. ઘણા બધા વિધાઉટ સેન્ડિંગ એની સેમ્પલ્સ બાય કુરિયર, એ બધું કુરિયરના ખર્ચા કર્યા વગર કે ભાઈ આ સોશિયલ મીડિયાથી ફોટોગ્રાફથી ડિઝાઇન બનાવીને લોકોને સેમ્પલો મોકલાવ્યા, ડિઝાઇનો મોકલાવી. અને ફાઇનલ જ્યારે ઓર્ડર નહીં એ લોકોએ નક્કી કર્યું, અને દરેક જગ્યાએથી મને મારા હિસાબે દરેક મારા જે 2 લેડીઝ હતા અને એક જેન્ટ્સ હતો, જેમને મર્ચેન્ડાઇઝ તરીકે અમે અપોઇન્ટ કર્યા હતા, એમનો પગાર મેં 30,000 રૂપિયા નક્કી કર્યો હતો. અને દરેકે મને 3 મહિનાનું જે ટાર્ગેટ, અમે 6 મહિનાનું ટાર્ગેટ નક્કી કર્યું હતું, એ લગભગ ચોથા મહિને જ મને કમ્પ્લીટ કરીને આપ્યું. અને દરેક જગ્યાએથી મને લગભગ 4 કરોડથી 5 કરોડનો ઓર્ડર એ લોકો લાવીને આપ્યા. અને અમારી કંપનીનું લગભગ ટર્નઓવર 12 થી 15 કરોડ એ લોકોને વધી ગયું છે. અને સારું છે. અને એ લોકોને અમે બીજા ઘણા બેનિફિટ્સ આપ્યા, જેથી અને કમિશન એ લોકોને કરી આપ્યા. તો આજે એ લોકો અમારી સાથે છે અને ઘણી સારી રીતે અમે લોકો કામ કરી રહ્યા છીએ. એટલે મારું કહેવું એમ છે કે જો નવા જનરેશન કે નવા લીડ્સ ને આપણે સાથે કામ કરીએ તો આપણે એ લોકોને આપણે કામ વધારી શકીએ અને ધંધો વધી શકીએ. એટલે આપણે બીજું પાછળ જોયા વગર આપણે ખરેખર જોવા જેવું છે અને કામ કરી શકીએ. આઈ થિંક એવરીથિંગ ઇઝ ક્લિયર. બીજું શું નેક્સ્ટ? હવે આપણે ઓર્ગેનાઇઝેશન પેરાડાઇમ કયા કયા આવે છે એ આપણે નક્કી કરીએ. પેરાડાઇમ એવા હોય છે, પીપલ જ્યારે આપણે પેન્ટલુન્સના જે છે કિશોરભાઈ બિયાની, એમને જ્યારે પેન્ટલુન્સ ચાલુ કરી, બિગ બજેટ ચાલુ કર્યું, એમને બુકમાં બી પોતે લખ્યું છે. શું લખ્યું છે? પીપલ વિલ નોટ બાય વિધાઉટ ટચિંગ, ફિલિંગ, સીઈંગ ધ પ્રોડક્ટ ફિઝિકલી. એ આજે છે એ વસ્તુ જે કીધી હતી, ભાઈ કોઈ બી માલ એ વસ્તુ જોયા વગર કે ટચ કર્યા વગર એ માલ ખરીદી, કોઈ બી ફિઝિકલી જોયા વગર એ માલ વેચાશે નહીં, એ વેચી નહીં શકે. એટલા માટે થઈને એમને પોતે ઘણા બધા સ્ટોરો ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલુ કર્યા અને ઘણી બધી કર્યું. પણ એના સામે આપણે એમેઝોન અને ફ્લિપકાર્ટ આપણી સામે જ છે કે વિધાઉટ ટચિંગ કે વિધાઉટ ફિલિંગ, સીઈંગ વગર બી, સીઈંગ તો કરી શકીએ છીએ એમાં, પણ એ માલો એ લોકો વેચે છે. અને આજે એ લોકો ટોપ હાઈએસ્ટ સેલ કરી રહ્યા છે એમેઝોન અને પ્લેટફોર્મ. અને એના લીધે કે આ જે પેરેડાઇમ હતું કે પીપલ વિલ નોટ બાય વિધાઉટ ટચિંગ, ફિલિંગ અને સીઈંગ ધ પ્રોડક્ટ ફિઝિકલી, એ પેરેડાઇમમાં એને ચેન્જ કરીને આજનું પરિવર્તન થઈ ગયું છે. બીજું શું? સેલ્સ કેન હેપન ઓનલી બાય ફિઝિકલ મીટિંગ વિથ ધ પીપલ. પહેલા એમ હતું કે આપણે દરેકે 1-to-1 મીટિંગ કરવું જોઈએ, મળવું જોઈએ, લોકોને સેમ્પલ બતાવવા જોઈએ અને વાત કરવી જોઈએ. હવે આખી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. ત્રીજું છે માર્કેટિંગ ઇઝ અબાઉટ એક્સપેન્સિવ હોર્ડિંગ અને કેમ્પેન, કે આપણે માર્કેટિંગ દરેક જગ્યાએ હોર્ડિંગ્સ અને કેમ્પેનથી કરવું જોઈએ. એ હવે સોશિયલ મીડિયાએ ટ્રેક કરી લીધું છે અને એમાં આપણે પેરેડાઇમ ચેન્જ કરી શકીએ છીએ. બીજા વસ્તુ એમ હતી કે મુંબઈ વાળા છે, મુંબઈ માર્કેટ કેન હેન્ડલ ઓનલી રીચ ટુ ધ કસ્ટમર્સ ઓનલી ઇન મુંબઈ. બીજા બારગામમાં માલ ન શકે, કારણ કે ત્યાં જઈએ કલેક્શનનો પ્રોબ્લેમ આવે, પૈસાનો પ્રોબ્લેમ આવે, માલ કેવી રીતે મૂકવું, માણસ કોણ છે, શું છે, એ પ્રોબ્લેમ આવે. હવે બધી જગ્યાએ આપણે જો પેરેડાઇમ ચેન્જ કરીએ અને જો આપણે સોશિયલ માર્કેટિંગ કે બીજા દ્વારા કે ઓનલાઈન દ્વારા આપણે એ માલોને વેચી શકીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયામાં અને ઓલ ઓવર વર્લ્ડમાં, એને કામ થઈ શકે એમ છે. રેવન્યુ કેન બી જનરેટેડ બાય ધ ઓનલી ઓફલાઈન સેલ્સ. કે પહેલા એવું હતું કે ઓફલાઈન કે દુકાનમાંથી કે હોલસેલ માર્કેટમાંથી જ માલ વેચાતા હતા. હવે એવું રહ્યું નથી. તમે કોઈ બી ખૂણામાં કોઈ બી જગ્યાએ બેઠા હો તો એ તમારો પેરેડાઇમ ખોટો પડે છે. નો વન કેન ડુ ધીસ જોબ લાઈક મી. એટલે આના સિવાય કોઈ બીજો મારા સિવાય જોઈ નહીં શકે. એ બી એક પેરેડાઇમ છે. બીજા પેરેડાઇમ, ઇફ યુ ટીચ પીપલ દે વિલ સેટ અપ ધેર ઓન બિઝનેસ એન્ડ રન અવે. હવે પહેલા એમ હતું કે આવું થતું હતું, પણ એવું નથી. મારા હિસાબે એવું લાગે કે નવા માણસો નવી સારી રીતે આપણે માણસોને શીખવાડતા હોઈએ અને ટ્રેન કરીએ તો શું થાય કે આપણને 4 થી 5 ગણો ધંધો એટલીસ્ટ 4-5 વર્ષ રહે આપણી સાથે તો બી આપણી કંપનીનો પ્રોગ્રેસ ઘણો થઈ જાય. હવે જે બી માણસે, જે બી મારા હિસાબે, મારા એક્સપિરિયન્સ પ્રમાણે જે માણસે પોતાનો ધંધો કરવો જ છે એ તમારી સાથે શીખીને કરે કે ન કરે, એને કરવો છે તો એ કરશે જ અને એ આગળ વધશે જ. એટલે એમાં કોઈ આપણે કરવાનું નથી. પણ જ્યાં સુધી આપણી સાથે રહે અને આપણે એને ટ્રેન કરી અને પાસે રાખીએ તો શું છે, આપણે કંપનીને પ્રોગ્રેસ કરીને જાય એવું છે. તો એનો આપણે પેરેડાઇમ ચેન્જ કરવા જેવું છે. હાઉ કેન વી પે મોર ટુ ન્યૂ પીપલ કમ્પેર્ડ ટુ ધ ઓલ્ડ પીપલ. એ તમને મેં એક્ઝામ્પલ આપ્યું. બીજું છે, ઇફ યુ ટેક સ્માર્ટર પીપલ દેન યોર સેલ્ફ યુ વિલ લૂઝ યોર રિસ્પેક્ટ એન્ડ દે વિલ સીટ ઓન યોર હેડ. ઇફ યુ, હવે એવું રહ્યું નથી કે તમારે હવે સ્માર્ટર પીપલને તમે લાવો તમારા ઉપર હેડ પર બેસી જશે, એવું કંઈ જ નથી. એ તમારે પેરેડાઇમ બહાર આવવું જોઈએ. તમે તમારાથી હોશિયાર માણસને લઈ આવો. શેના માટે? કે તમારી કંપનીનો પ્રોગ્રેસ કરવા મળે. તમે તમારા આઈડિયાઝ આપો, તમે તમારું ટાર્ગેટ્સ આપો, તમે શું બનાવો છો ને કેવી રીતે વેચવું છે એનું કામ છે. તમારું માર્કેટિંગ કરી આપે, સેલ્સ કરી આપે અને તમે એને ટાર્ગેટ્સ આપો, એ પૂરા કરે
તો એ તમને કામ પૂરું થઈ શકે. બીજું છે નેક્સ્ટમાં આપણે જોઈએ કે પેરેડાઇમ જો આપણે લાવીએ તો શું થાય. પેરેડાઇમ when the paradigm shifts everyone goes to back to zero. જો પેરાડાઇમ આપણે લાવીએ ને કોઈ પણ કે કોઈ બી ફેક્ટરી હોય ને નવી કોઈ ટેકનોલોજી કે બી લાવીએ તો જૂની જે વસ્તુ હતી ને એ બધી ઝીરો થઈ જાય. એ વાત બરાબર છે. અને તો આપણે શું કરવું જોઈએ? હવે યોર પાસ્ટ સક્સેસ ગેરંટી નથી. તો તમારે જો પાસ્ટમાં જે કામ કરતા હતા એ આજે કંઈ ગેરંટી નથી કે ફ્યુચરમાં તમને એ જ વસ્તુ કામ લાગશે. એટલે તમારે પેરાડાઇમમાંથી શિફ્ટ કરીને બહાર તો આવવું જ પડે. અને તો ઘણા લોકો કંપનીના ફેક્ટરીઓ નીચેનું કારણ એ છે કે પોતે પોતાનું પેરાડાઇમ ચેન્જ કરતા નથી. અને જે વસ્તુ પકડી રાખે વર્ષો સુધી પકડી રાખે તો જે વસ્તુ એ લોકો એક જમાનામાં પછી વાતો એ જ કરતા હોય કે ભાઈ મને 1984માં મને આ એવોર્ડ મળ્યા હતા અને આ થયું તે થયું, પણ આજના દિવસમાં એ એવોર્ડની કોઈ કિંમત રહેતી નથી, એ કોઈ વસ્તુ રહેતી નથી. આજના જમાનામાં શું ટેકનોલોજી નવી આવી રહી છે એના પર તમે ધ્યાન રાખીને કામ કરો તો જ કામ થાય અને આગળ આવી શકે. એટલે શું છે when the paradigm shift everyone goes back to zero. એ આપણે ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ અને કામ કરવું જોઈએ. જેમ કે આપણે જીએસટી છે એ પેરાડાઇમ ચેન્જ થયો તો જે બી સેલટેક્સના જે બી આગળના જીએસટી સેલટેક્સ આપણે જે બી સેલટેક્સની વસ્તુ હતી સીએસટી હતું અને જે બી એચ ફોર્મ સી ફોર્મ બધા લખતા હતા કરતા હતા એ બધું ઝીરો થઈ ગયું. એ બધી સિસ્ટમ બંધ થઈ ગઈ, ખાલી જીએસટી આવી ગયું. બીજું નોટબંધી થઈ એ બી તમારી સામે એક્ઝામ્પલ છે કે પેરાડાઇમ ચેન્જ થયો તો શું થયું. બધી માર્કેટોમાં જે બી કેસના ધંધા થતા હતા જે બી માર્કેટના ધંધા કરતા હતા એ ધંધામાંથી એ લોકો બહાર આવીને આજે ધંધા મારા હિસાબ વધારે કરે છે. લોકોને નવો રસ્તો મળ્યો કે કેસના ધંધામાં ટેન્શનમાં રહેતા હતા, બ્લડ પ્રેશર ઘણું થઈ જતું. અને જ્યારે બી આપણે જોઈએ કે સામે કેસનો ધંધો કરતા સામે સેટ બેઠા રહેતા, કોઈ બીજું કોઈ આવતું નથી ને ચેક કરતો, એ બધામાંથી બહાર આવીને પેરાડાઇમ ચેન્જ થયો છે. બીજું છે એરટેલ અને વોડાફોન જે કંપની આટલા વર્ષોથી લગભગ 10-12 વર્ષથી એ લોકો લીડ કરતા હતા ઇન્ડિયન માર્કેટમાં અને છેલ્લા રિલાયન્સ કંપની એ જીઓ કંપની લગભગ 3 વર્ષથી જીઓ કંપની ઇન્ટ્રોડ્યુસ કરીને એ લોકોનું પેરાડાઇમ ચેન્જ કર્યું. કારણ કે એ જ વસ્તુ જે જીઓ લાવ્યા એરટેલ અને વોડાફોન એ પોતે બી ચેન્જ કરી શકતા હતા, પણ આમાં એ લોકો ચેન્જ કર્યું નહીં. કારણ શું છે એ લોકો પોતાના ઈગોમાં કે અમે એટલે શું છે અને અમે જે કરીએ છીએ બરાબર કરીએ છીએ અને જીઓ નવો આવશે તો શું કરી શકશે. જીઓ આવીને બતાવ્યું કે ભાઈ અત્યારે માર્કેટનો શેર લગભગ 35% થી 40% જ રહ્યો છે એરટેલ અને વોડાફોનનો, બાકીનો 65% જીઓએ કેપ્ચર કરી લીધો છે. અને ઇન ફ્યુચરમાં જીઓ જે બી ટાઈપ કરી રહ્યા છે ફેસબુક સાથે એવું લાગે છે કે એ લોકો લગભગ 70-80% કે 90% સુધી એનો પોતાનો રેશિયો લઈ જાય. કોરોના વાયરસનું બી પેરાડાઇમ છે જે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે આપણે લોકો વિચાર કરીએ ટેન્શનમાં છે કે શું થશે આપણું, અને અત્યારે આપણી સ્થિતિ ઝીરો જેવી થઈ ગઈ છે કે આપણો જે બી અનુભવ હતો જે બી વસ્તુ હતી ઝીરો થઈ ગઈ. મારે ઘણા બધા આપણા B2Bના લગભગ રોજના 4, 5, 6, 7 ફોન આવતા હોય છે અને લોકો સાથે વાત કરતો હોય છે તો લોકોને વસ્તુ એમ જ કહેવી છે કે અત્યાર સુધી જે છે એમાંથી કોઈ પણ નાનો બિઝનેસમેન હોય કે મોટો હોય, કોઈ બિલ્ડર હોય કે કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરતો હોય, પોતાની રેસ્ટોરન્ટ ચલાવતો, અત્યારે બધી પેરાડાઇમ ચેન્જ થઈ ગઈ છે. એ જે પેરાડાઇમ ચેન્જ થઈ છે એમાંથી એને પોતાની વસ્તુ આગળ વધારી અને કેવી રીતે આગળ વધો એ પોઝિટિવ માટે જોવું જોઈએ એ આપણે આગળ વધીએ. જો ઝીરો પેરાડાઇમ થઈ જાય તો શું થાય? ઝીરો પેરાડાઇમ વખતે શું પોતે કરવું જોઈએ? મારા હિસાબે ઝીરો થયું તો એ માણસ ઝીરો થઈ ગયો. શાના માટે? કારણ કે જો વસ્તુ ચેન્જ કરે ને તો એ પોતાને આઈડેન્ટિફાઈ કરવું જોઈએ યોરસેલ્ફ. પોતાની રીતે આઈડેન્ટિફાઈ કે કોણ છું ત્યારે, મારું સ્ટેજ શું છે. ઘણી કંપનીઓ 100-150 કરોડ ટર્નઓવર કરતા હોય પણ એમાંથી 60-70 કરોડ 80 કરોડ બેંકના હોય છે. એકચ્યુઅલી એની પોતાની પ્રોપર્ટી કેટલી હોય તો કે ભાઈ મારી પોતાની જે એસ્ટેટ છે એ 40 કરોડની છે. એ 40 કરોડ માલિકો તો આજે એમ 40 કરોડમાંથી શું ઊભું કરી શકે છે, નવું શું કરી શકે છે એ જોઈને આગળ વધવું જોઈએ. રેકોગ્નાઇઝિંગ ધ એન્ટાયર ઓર્ગેનાઇઝેશન, આખી ઓર્ગેનાઇઝેશન એને પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરવું જોઈએ. એ નવું સ્ટ્રક્ચર ચેન્જ કરવાથી એને ફ્યુચર આગળ વધી શકે છે અને નવું જોઈ શકે છે. આઈડેન્ટિફાય ધ કોબવેબ્સ એન્ડ બેરિયર્સ, બધા બેરિયર્સમાંથી અને કોબવેબ્સમાંથી બહાર આવવું જોઈએ. બ્રિંગિંગ ધ સિસ્ટમ્સ એન્ડ ધ પ્રોસેસ, નવી સિસ્ટમો લાવવી જોઈએ, નવા પ્રોસેસો લાવવા જોઈએ. ટ્રેનિંગ પીપલ, એટલે તમારે જે નવા માણસો આવે કે તમારે જૂના માણસને રાખવા હોય એવું જરૂર નથી બધા જૂના માણસને કાઢી નાખો. જૂના માણસોને બી નવી સિસ્ટમ બેસાડી અને સમજાવીને એને ટ્રેન કરો કે આ નવી સિસ્ટમ આવી રહી છે અને આપણે આ જે આપણી કંપનીનો ટ્રેન છે ચેન્જ થઈ રહ્યો છે અને આપણે પેરેડાઇમમાંથી બહાર આવી ગયા છે અને હવે જે ઝીરો છે એમાંથી આપણે સક્સેસફુલ કંપની બનાવી છે. તો લોકો તમને જરૂર સપોર્ટ કરશે અને તમે જે માણસને ટ્રેન કરશો એ તમારું કામ પૂરું કરશે. ઇન્વેસ્ટિંગ ઇન ન્યૂ ટેકનોલોજી, તમારી નવી ટેકનોલોજી લાવવી જોઈએ. તમારે જે જૂની ટેકનોલોજી હતી દરેક જગ્યાએ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં નવી ટેકનોલોજી આવી ગઈ છે. ધ્યાન આપવું જોઈએ કે નવી ટેકનોલોજી કઈ છે. હવે ખાલી એવો ટાઈમ રહ્યો નથી ખાલી આપણે ઇન્ડિયા પૂરતું કે મુંબઈ પૂરતું કે ઇન્ડિયામાં જ પૂરતું જ આપણી નવી ટેકનોલોજી જોઈએ. આ બધી ટેકનોલોજી અમેરિકામાં આવી રહી છે,
તાઇવાનમાં નવી ટેકનોલોજી, ચાઇનામાં નવી ટેકનોલોજી આવી, ચારે બાજુ નવી ટેકનોલોજી આવી. કઈ ટેકનોલોજી તમારે ધંધાને લગતી કામની છે એમાં તમે પૈસા ઇન્વેસ્ટ કરશો તો તમારું ફ્યુચર સેફ રહેશે. હવે એવું જરૂર નથી કે તમે પૈસા એક વખત ઇન્વેસ્ટ કરી દીધા એ તમારે લાઈફ ટાઈમ સુધી ચાલશે. એ કદાચ 2 વર્ષ 3 વર્ષમાં પાછું ચેન્જ કરવું પડે. તમારે એમાં ધ્યાન પૂરતું આપવું જોઈએ કે ભાઈ આ ટેકનોલોજી છે એ ચેન્જ કરીને આગળ જવું જોઈએ. ડિસ્કવર ધ ન્યૂ માર્કેટ. જે તમારી પહેલાની માર્કેટ હતી એ ચેન્જ કરો. ચેન્જ કરશો તો જ તમે આગળ વધી શકો. જૂની માર્કેટ ભૂલી જાઓ. જૂની માર્કેટ જે હતી એ માર્કેટ પણ તમારો ધંધો જેટલો થયો એ સ્થગિત થઈ ગયો. હવે નવી માર્કેટ તમારા માટે કઈ છે, કઈ રીતે શોધવાની? જેમ કે અત્યારે ઓનલાઈનમાં માણસો માલ વેચી રહ્યા છે. પહેલા તમે જે વસ્તુ માર્કેટમાં હોલસેલ માર્કેટમાં જઈને દિલ્હીમાં છે કે બોમ્બેમાં છે, બેંગ્લોરમાં જઈને વેચતા હતા એ જ વસ્તુ આજે ઓનલાઈનમાં તમે વેચી શકો છો. અને એમાં તમારી જો ટેકનોલોજી ન ખબર હોય તો તમે તમારી જાતને ન ખબર હોય તમે નવા માણસો પોતે રાખો, અપોઇન્ટ કરો અને સિસ્ટમ પ્રમાણે તમે ટાર્ગેટ કરો અને ક્લિયર થઈ જાય. 0 is a period of creating new products and services for tomorrow. કે જે પ્રોડક્ટ છે એ તમે ક્રિએટિંગ ન્યૂ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ ફોર ધ ટુમોરો માટે આપણે નક્કી કરીએ અને બનાવી ગਏ. ફાઇન્ડિંગ યોર ડ્રીમ ટીમ મેમ્બર્સ. તમારા ટીમ મેમ્બર નવા એવા બનાવો કે તમારા જે સપના હોય કે જે તમારે કરવું હોય, કંપની માટે ફોકસ કરવું હોય એ તમારે ડ્રીમ્સ પૂરા કરી શકે. કન્ક્લુઝન એટલું જ કહીશ કે ફોર્ચ્યુન્સ આર મેડ in heaven of crisis. Historically, many business leaders have seen times of great success and expansion during the times of crisis, including war, natural disasters, economic depressions, and recession, oil shortage and famine, etc. These times of distress create times of opportunity if we know where to look and how to take advantages of opportunity. મારું કહેવું છે, pursue your goals even in the fact of difficulty. Pursue your goal even in the face of the difficulty and convert adverse into the opportunities. Do the hard things, the right things, everything it takes you to fulfill your dream, get bigger and better and stronger. Thank you very much. હવે અમારો જે B2B બિઝનેસ છે એમાં અમે લોકો નવા પ્રોજેક્ટ કે નવી આઈડિયાસથી લાવી રહ્યા છે. અમે લોકો 11 જણની ટીમ બનાવી રહ્યા છે. 11 જણની ટીમમાં મારું નામ છે ચંદ્રેશ ધાવલિયા. મારી સાથે જે ખાસ છે અમારા જે B2B નો જોઈ રહ્યા છે દીપકભાઈ ધાવલિયા છે, તુષારભાઈ પારેખ છે જેઓ આઈટી એન્જિનિયર છે, અત્યારે રિલાયન્સના બોર્ડમાં છે, એ આપણી સાથે જોઈન થયા છે. યોગેશભાઈ સેલાર કે જે મોટો ટ્રાવેલિંગનો મોટો ધંધો સંભાળી રહ્યા છે. ચિરાગભાઈ ગગલાણી છે એ બધું આઈટીનો ધંધો કરી રહ્યા છે. ચેતનભાઈ માંડાની મોટા બિઝનેસમેન છે અને ઇમ્પોર્ટનું કામ કરી રહ્યા છે. નીરવભાઈ મલકાણ છે એ બી આખા સીએ છે પોતે અને પોતા એમએસએમઈ અને ગવર્મેન્ટના જે બી આપણે કાંઈ બી કામ કરવું હોય એમએસએમઈમાં તમારે જોઈન્ટના મેમ્બર્સ બનવું હોય કે તમારે ન્યૂ ઇન્ડિયા છે કે નવા ઇન્ડિયાના જે મોદી સરકારના જે બધા મોટો પ્રોજેક્ટ આવ્યા છે એમાં આપણને હેલ્પ કરી શકે એમ છે. માધવભાઈ જસાબારા છે એ રાજકોટથી છે, એ આપણી સાથે આઈટીમાં છે અને આ બધી ડિઝાઇનિંગ ને બધું અમારું જે આપણે B2Bનું કરી રહ્યું લોગોને બધું બનાવ્યું છે અને થોડા પ્લાનિંગ ગયા વખતે એ લોકો આવ્યા હતા, એને સેમિનાર આપેલો હતો. એ બી આપણી સાથે આઈટીમાં જોડાયા છે. હિમેશભાઈ ગાંધી બી બિઝનેસમેન છે. સીએ મનીષભાઈ શાહ, મનીષકુમાર શાહ એ પોતે રાયપુરથી છે. એને સારો અનુભવ છે અને ગવર્મેન્ટના મોટા પ્રોજેક્ટો કરી રહ્યા છે. પ્રોજેક્ટ કેવી રીતે કરવા, શું કરવા, આપણે કોઈ બી ટીમને નવા પ્રોજેક્ટો કરવા હોય તો આપણી ટીમમાં 2 થી 3 જણા સીએ છે, 2 થી 3 જણા આઈટીના સોફ્ટવેર એન્જિનિયર છે જે તમને લોકોને મદદ કરશે અને એમાં કોઈ જાતનો કોઈ ચાર્જ લીધા વગર બી કરશે, પણ જે બી નોમિનલ ચાર્જ તમારે આપવાનો હોય એ તમે આપીને કામ કરી શકો છો એમની સાથે. CS અમિતભાઈ રાજકોટી આપણી સાથે જોઈન થયા છે અને વિપુલભાઈ સેલાર થયા છે. આની ઉપરાંત આપણે બીજી એક ટીમ બનાવી છે જે અત્યારે નક્કી કર્યા મુજબ અમે લોકો ટીમને નક્કી કર્યું છે કે આપણે એક ટીમ જે બનાવીએ એ નોકરીનું અને જોબનું ઘણા બધા પ્રોબ્લેમ છે. સારી કંપનીવાળાને સારા માણસો જોતા હોય છે અને જોબ જે સારા માણસોને સારી કંપની જોતી હોય. એના માટે આપણે જો DSCમાં અંદર જો આપણે ધંધો કરીએ અને જે ધંધો કરતા હોય અને માણસોની જરૂર હોય તો આપણે અંદર આપણા જે DSCના ભાઈ બહેનોને ગોઠવાઈ જાય તો શું થાય કે કંપનીનો પ્રોગ્રેસ સારો થાય. કારણ કે DSCનો માણસ હોય એક તો વિશ્વાસુ હોય, આપણે એના પર વિશ્વાસ કરીને કામ બીજા કરી શકે શાંતિથી અને એને જેને ટાર્ગેટ આપ્યું હોય એ ટાર્ગેટ પૂરું થશે અને 2 પૈસા આપણે વધારે બી એને પગાર આપતા હોય કે કમિશન આપતા હોય તો એ ઘરમાં જ છે એ ધારીને આપણે કામ કરીએ તો આપણે ધંધાનો બી પ્રોગ્રેસ થશે. એના માટે અમારે ટીમમાં 2 જણા જોઈન થવાના છે. યોગેશભાઈ સેલારકે કીધું છે અને મનીષભાઈ બી આ વસ્તુ ઉપાડી છે. તો અને બીજું એમ છે કે તુષારભાઈ સાથે અને જે આઈટી ગ્રુપ છે અમારે માધવભાઈ અને તુષારભાઈ સાથે અમે નક્કી કરીને અમે ASVનું બીજું એક પ્લેટફોર્મ અમે વેબસાઇટનું એક પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છે. વેબસાઇટમાં આખી વેબસાઇટ એવી બનશે કે જેનાથી વેબસાઇટમાં દરેક જાતના દરેક બિઝનેસમેનનો પોતાના જે પ્રોફાઇલ છે એ અંદર નાખી શકશે
અંદર પ્રોફાઇલ જેને બી રિક્વાયરમેન્ટ હશે એ અંદરથી માણસોને આપણે ડીએસસીના હેલ્પ કરી શકશે એમાંથી, અને ડીએસસીને પ્લેટફોર્મ પર જઈને પોતાનું બાય કરી શકશે, સેલ કરશે, પોતાનું દરેક પ્રોડક્ટ એમાં સેલ કરશે, જેમાં ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરી શકે અને પોતાની ઓફરો આપી શકશે. બીજી અમે લોકો એમ કર્યું કે પાંચેય વિભાગના અમે જે વિભાગના પ્રમુખો છે એ મળી નક્કી કર્યું કે પાંચેય વિભાગ એક સાથે મળીને આપણે B2B બિઝનેસને કેવી રીતે વધારો કરવો. એમાં દરેક જણે આપણને હા પાડી છે અને એ લોકોને ઇન્ટરેસ્ટ છે કે આપણે ડીએસપી માટે કાંઈ બી કરીને કામ કરીએ. એટલે દરેકના પ્રોડક્ટ એકબીજાના વિભાગના કે એકબીજાના સ્ટેટમાં જઈ શકે અને આપી શકે. એના માટે આપણને આ જે સોફ્ટવેર છે બહુ કામ લાગશે, કારણ કે દરેક ઓફરો એમાં હશે ને ક્લિયર થશે. બીજી ખાસમાં કે આ જે સ્પેશિયલ જે બનાવી રહ્યા છે અમે પ્લેટફોર્મ અને સોફ્ટવેર બનાવી રહ્યા છે એમાં દરેકની સ્પેશિયલ ઓફરો છે. એ અમુક પ્રોડક્ટ લે તો એ પ્રોડક્ટ પરચેસ કરી શકે. દાખલા તરીકે તમારી પાસે તમે કોઈ એજન્ટ છો કોઈ ફ્રીજના, તો ફ્રીજ તમારે અમુક લીટરના 165 લીટરના તમારે 100 ફ્રીજનો ભાવ તમને જ્યારે કંપનીમાં ડીલ કરો તો એ તમને ભાવ આપે કે 17,000 રૂપિયા, અને જ્યારે તમે એ માર્કેટમાં ભાવ હોય તો 27,000 રૂપિયા. જો 17,000 રૂપિયા 10,000નો ફરક પડતો હોય જો 100 ફ્રીજ લ્યો તો, એટલે શું કરીએ છીએ આપણે આ પ્લેટફોર્મ પર જો ઓફર નાખશું કે જ્યાં સુધી આ 100 ફ્રીજ નહીં વેચાય, 15 દિવસ કે 20 દિવસ ટાર્ગેટ રાખશું, તો આ ફ્રીજની કિંમત રહે 17,000. જેને બી ફ્રીજ બુક કરાવવું હોય અત્યારે બુક કરાવે, ખાલી જેવા 100 નામ બુક થઈ જાય તેના પૈસા જમા કરાવીને આપણે ત્યાંથી ડિલિવરી લઈ અને દરેકને આપણે દરેક 5 સેન્ટરમાં આપણે એ વસ્તુ ડિલિવરી કરી શકીએ. તેથી આપણે બધાને એ ફાયદો થઈ શકે. થેન્ક યુ વેરી મચ. આમાંથી કોઈને બી સવાલ જવાબ હોય તો આપણે ડિસ્કસ કરીએ. જવાબનો સવાલ કરી શકીએ અને ક્લિયર થઈ. યસ સુનિલભાઈ. હેલો હેલો હેલો, હાજી બોલો ભાઈ. ચંદ્રેશભાઈ. હાજી હાજી. હેલો. નામ આપજો બધા, નામ શું? જે બી બોલે એનું ઇન્ટ્રોડક્શન આપે 2 મિનિટનો, તો ક્યાંથી બોલી રહ્યા છે. અવાજ નથી આવતો. હેલો. કોઈને કાંઈ બી જાતનો સવાલ હોય કે કોઈ બી જાતનું ડિસ્કશન કરવું હોય પોતાના બિઝનેસ વિશે, પર્સનલ બિઝનેસ વિશે કરવું હોય તો મારી સાથે પર્સનલમાં ચાટ કરી શકે છે. મારો નંબર છે તમારી પાસે, સૌની પાસે, ને વાત કરી શકે છે. હવે મારા હિસાબે અમારી સાથે જે જોઈન્ટ થયા છે દીપકભાઈ ધાબલિયા, એ આને ટેક ઓવર કરશે. દીપકભાઈ.
દીપકભાઈ દીપકભાઈ અવાજ આવે છે? હા બોલો બોલો દીપકભાઈ. ઓકે, તો ગુડ આફ્ટરનૂન દરેકે દરેક જણને. થેન્ક્સ ટુ મુંબઈ વિભાગ ટીમ અને સ્પેશિયલી ચંદ્રેશભાઈ કે જેમણે આ ઓપોર્ચ્યુનિટી આપી આ વિભાગ આખો ક્રિએટ કરવાની અને ડીએસબી B2B જે આપણે ઊભું કર્યું છે એ આ બધાના સાથ સહકારથી ઊભું થઈ રહ્યું છે અને આમાં ભવિષ્યમાં પણ બધાની ખૂબ જ જરૂર પડશે. સૌથી મોટી વસ્તુ આ હતી કે જે આપણે અત્યારે લોકડાઉનનો પિરિયડ છે, પીરિયડ એક એવો પીરિયડ હતો કે જેની અંદર દરેકે દરેક જણ ઘરમાં હતું અને આ પ્રોજેક્ટ એકચ્યુઅલી જાન્યુઆરી મહિનામાં લોન્ચ થયો હતો. સર્વેને અવાજ આવી રહ્યો છે ને? આ પ્રોજેક્ટ એકચ્યુઅલી જાન્યુઆરી મહિનામાં લોન્ચ થયો હતો અને ત્યારે ચંદ્રેશભાઈ બિઝનેસ વિંગનું સુકાન મને સોંપ્યું હતું. પછી વચ્ચેના પીરિયડની અંદર અમે લોકો વિચારી રહ્યા હતા કેવી રીતે ડેવલપ કરીએ અને માર્ચ મહિનો આવ્યો, લોકડાઉન ચાલુ થયું. અવાજ આવી રહ્યો છે? તમે ત્યાંથી અનમ્યુટ નહીં કરતા દીપકભાઈ? ઓકે ઓકે, હવે બરાબર છે. હવે તમે Okay. કહો, ટચ નહીં કરતા. ઓકે. તો આ લોકડાઉનના પીરિયડની અંદર સૌથી પહેલા એવું વિચાર્યું કે ભાઈ બધાનો કેવી રીતે લઈ શકે. આમ ઇન્સ્યોરન્સનું છે અને અમે લોકો આ સેગમેન્ટમાં પહેલેથી છીએ કે જે B2B ટાઈપનું ફોર્મેટ છે. તો આઉટ ઓફ સમાજ અમે લોકો ઓલરેડી આ કામ કરી રહ્યા હતા અમારા પ્રોફેશનલ કેરિયરની અંદર અને એનો એડવાન્ટેજ પણ સારો એવો મળી રહ્યો હતો. તો પછી વિચાર કર્યો કે આ વસ્તુ સમાજ માટે શું કામ ન કરીએ. અને જ્યારે આ પીરિયડ એવો છે કે ભાઈ બધા પાસે અત્યારે ટાઈમ અવેલેબલ છે તો તરત જ આ વિચાર ઇમ્પ્લિમેન્ટમાં મૂક્યો અને ગ્રુપ બનાવવાનું ચાલુ કર્યું. જેવી રીતે ગ્રુપ બનાવવાનું ચાલુ કર્યું એવી રીતે રિસ્પોન્સ મળવા લાગ્યો અને રિસ્પોન્સ મળ્યો તો સારું લાગ્યું કે ચલો ભાઈ બધા કનેક્ટ થવા માંડ્યા કમસે કમ. અને સૌથી મોટી વસ્તુ એ થઈ કે બહુ શોર્ટ ટાઈમની અંદર અમે લોકોએ સારું એવું ગ્રુપ આમાં ક્રિએટ કર્યું જે આપણે બધા ભેગા મળીને કર્યું છે આજે આ ગ્રુપ. અને મેઇન વસ્તુ એ થઈ કે જે મેમ્બરો, ઘણા મેમ્બરોના ફીડબેક આવ્યા કે ભાઈ આ પીરિયડની અંદર અમે લોકો કંઈ કરી નહોતા રહ્યા અને એક ટાઈપનું ફ્રસ્ટ્રેશનનું માહોલ હતું. તો એની અંદર આ B2B ની એક્ટિવિટી આવી તો પછી બધા કંઈ ને કંઈ એમાં સર્ચ કરવા માંડ્યા, પોતાના પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા માંડ્યા. તો બધાને સારું લાગ્યું કે ચલો આ પીરિયડની અંદર પણ આપણે ઓનલાઈન બિઝનેસ કરી શકશું અથવા તો એકબીજાથી કનેક્ટ કરી શકશું. અને આખી માર્કેટ નવી છે કેમ કે જે તમે લોકો જેની સાથે રૂટીનમાં કામ કરતા હતા એનાથી અલગ લોકો છે, નવું આખું ફિલ્ડ છે. તો એ બાને બધાની ઓળખાણો વધવા માંડી. હવે સૌથી પહેલા શું થયું કે આ કોન્સેપ્ટ ધ્યાનમાં આવ્યો, બિઝનેસ વિંગ કરવી છે. બિઝનેસ વિંગનું નામે રાખ્યું આપણે DSV બિઝનેસ વિંગ કરીને. અને ત્યાર પછી જે નજીકના ક્લોઝ બધા હતા એ લોકોથી વાત કરી કે ભાઈ આ પ્રમાણે આપણે ચાલુ કરીએ છીએ. તો ભાઈ અમદાવાદ વાળા આપણે ઉપલેટા વાળા પરાગભાઈ શાહ એમણે કીધું કે ભાઈ અત્યારે છે ને બિઝનેસ વિંગ તો ઠીક છે પણ તમે B2B નામનું કંઈક એડ કરો. આ અત્યારે કરન્ટલી ચાલી રહ્યું છે B2B. એટલે આપણા DSVમાં બિઝનેસ વિંગ હતું, DSV બિઝનેસ વિંગ, એની સાથે DSV B2B કરીને યુઝ થયું. એટલે એ આપણે પરાગભાઈના સજેશનથી B2B યુઝ કર્યું. B2B યુઝ કર્યું તો ત્યાર પછી બોરેલીમાં દીપકભાઈ રહીએ છે, દીપકભાઈ સાહેબ ભુક્તાણી છે સરનેમ.
તો એમણે અમને લોગો આપ્યો કે ભાઈ B2B નો આ લોગો કહેવાય, મતલબ કોઈનો લોગો હશે તો એનો ફોરવર્ડ કર્યો. B2B નો લોગો આવ્યો તો એ કોઈનો રજિસ્ટર્ડ હતો, તો માધવભાઈ જસાપરા છે રાજકોટ વાળા, એમણે મોડિફાઈ કર્યો, કંઈક નવો બનાવી આપ્યો થોડોક. તો આવી રીતે શું છે કે આ કામ એક જણનું નથી, આ કામ છે દરેકનું ટીમ વર્કનું છે. અને આમાં અમે એકલા કંઈ કરી નથી શકવાના, તમારા બધાના સહયોગથી જ આ બધું થશે. તો આવી રીતે એક એક જણામાં જોડાતા ગયા. ત્યાર પછી મેઇન વસ્તુ અત્યારે જોઈએ કે નેટવર્ક માર્કેટિંગનો મતલબ શું? વોટ ઇઝ નેટવર્ક? નેટવર્ક એટલે શું છે કે જે લોકો આપણે જો આપણા રિલેટિવથી આપણે જોડાયેલા છે, આપણા ફ્રેન્ડ સર્કલથી પણ આપણે જોડાયેલા છે, પણ એવું ફિલ્ડ ઊભું કરવું કે જ્યાં આગળ આપણને ઓળખતા નથી. અને સોશિયલ રિલેશન બધા ના હોય, પણ સોશિયલી શું થાય છે કે આપણે એકબીજાને ઓળખતા હોય છે પણ ઓક્યુપેશનલી બહુ એકબીજાને ઓળખતા નથી હોતા. નેટવર્કિંગ એટલે શું છે કે એવા લોકોથી જોડાણ કરવું, એવા પ્રોફેશનલ લોકોથી જોડાણ કરવું કે જેના દ્વારા તમારો બિઝનેસ વધી શકે. એટલા માટે આ પ્લેટફોર્મ આપણે સિલેક્ટ કર્યું ને વોટ્સઅપનો સૌથી મોટો સપોર્ટ છે કે જેના દ્વારા આપણે મળ્યા વગર પણ આ પ્લેટફોર્મ આખું ક્રિએટ કરી શકીએ છીએ. અને નેટવર્કિંગ એટલે શું કે ખાલી ગ્રુપ ઊભું કરવું એમ નહીં, ગ્રુપ ઊભું કર્યું પણ સાથે સાથે ઇન્ટરેક્શન જરૂરી થાય છે આમાં. હવે આની અંદર શું થાય છે કે પર્સનલ ટચ બહુ જરૂરી થઈ જાય છે. આજે સમજો કે તમારી પાસે મારો નંબર છે, મારી પાસે તમારો નંબર છે, આ ગ્રુપમાં ઘણા બધા પાસે ઘણા બધા નંબર છે, પણ એનો યુઝ આપણે કેવી રીતે કરી શકીએ એ આપણને નેટવર્કિંગ શીખવાડે છે. નેટવર્કિંગ એટલે શું કે ભાઈ ન ઓળખતા લોકોની પાસેથી પણ ઓળખાણ કઢાવવી, એનું નામ નેટવર્કિંગ. એકબીજાથી કનેક્ટ થવું, ખાલી વાતચીતથી નહીં, ખાલી જય શ્રી કૃષ્ણથી નહીં, બટ પ્રોફેશનલી કામ આવે એવી વસ્તુથી. સો આ આપણે બિઝનેસ નેટવર્કિંગ આને કહી શકીએ. ત્યારબાદ આ પ્લેટફોર્મ આપણે પ્રોફેશનલી યુઝ કેવી રીતે કરી શકીએ, એટલા માટે આપણે બધાને બિઝનેસમેનો, પ્રોફેશનલ્સો જેટલા પણ છે એ લોકોને આપણે કનેક્ટ કર્યા અને આગળ અત્યારે બધા કનેક્ટ થઈ રહ્યા છે. ત્યારબાદ આનાથી થયું શું એકચ્યુઅલી કે આપણને નવા નવા માણસોને જાણવાનો મોકો મળ્યો. આજે DSVમાં એવું છે કે એકથી એક એન્ટરપ્રિનર છે, એકથી એક કલાકાર છે, એકથી એક પ્રોફેશનલ્સ છે. જો આ પ્લેટફોર્મ ઊભું ન થયું ને તો આ લોકોને મને એવું લાગે છે કે કદાચ આપણે જિંદગીભરમાં પણ ન મળી શક્યા હોત. 300-400 જણા જે ભેગા હમણાં થયા છે, મને નથી લાગતું કે આપણે જિંદગીભરમાં પણ આ લોકોને મોકો મળી શક્યા હોત. કોઈ ભાઈ સમજો માધવભાઈ છે, એના ફિલ્ડમાં ટોપ છે, ફેસબુકમાં એમનો વર્લ્ડમાં 7મા નંબરે આવે છે. ત્યાર પછી કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, કોઈ IT સાઇડથી તુષારભાઈ જેમ કે પારેખ છે, ઇઝ ધ IT માસ્ટર. સો અલગ અલગ પ્રોફેશનમાંથી અલગ અલગ મોટા મોટા લોકો અને પ્રોફેશનલો લોકો ભેગા થવા માંડ્યા. હવે એનો એડવાન્ટેજ કોને થઈ રહ્યો છે? અલ્ટિમેટલી સમાજને જ થવાનો છે. સમાજ એટલે કોણ? આપણે લોકો. અને આપણે લોકો જે પ્રોફેશનમાં છીએ એ વસ્તુ અહીંયા આપણે એને કેવી રીતે યુટિલાઇઝ કરી શકીએ એનું હવે પ્લેટફોર્મ શરૂ થાય છે. B2B નો મેઇન 4 પર્પસ છે આપણા કે શું કામ B2B. પહેલા તો એના પર્પસ સમજી લઈએ જેથી કરીને આપણને ક્લિયર થાય કે આપણે શું કરી રહ્યા છીએ. સૌથી પહેલી વાત કે આપણે લોકો સોશિયલી એટેચ છીએ. ઘણીવાર આપણે લોકો ફંક્શનમાં પણ મળીએ છીએ એકબીજાને, જય શ્રી કૃષ્ણ, હાય હેલો, કેમ છો, કેમ નહીં, તબિયત પાણી સારા, અને નાસ્તા પાણી કરીને રવાના થઈ જઈએ છીએ. પણ આપણે બહુ ઓછી વાર પૂછીએ છીએ કે ભાઈ તું શું કામ કરે છે, કયા ફિલ્ડમાં છે, આગળ શું કરવાનું છે. તો એ ટાઈપનું ડિસ્કશન બહુ ઓછું થાય છે. B2B પ્લેટફોર્મથી શું થશે કે સમજો મને તમારો પ્રોફેશન ખબર નથી, તમે જે ફિલ્ડમાં છો, સમજો કોઈ ભાઈ ટ્રાવેલ્સ ફિલ્ડમાં છે પણ મને ખબર જ નથી, ફંક્શનમાં મળીએ છીએ, કેમ છો કેમ નહીં કહીએ છીએ, પણ મને એનો બિઝનેસ નથી ખબર. હવે સમજો મારે કોઈ ગ્રુપનું બુકિંગ કરાવવું હોય પણ મને ખબર નથી કે એ ભાઈ ટ્રાવેલ્સનું કામ કરે છે, તો હું શું કરું છું? હું એ કામ બહાર આપી દઉં છું. એટલે અલ્ટિમેટલી શું થયું કે નથી ખબર એટલા માટે એ કામ બહાર જઈ રહ્યું છે. પણ જો મને ખબર છે કે ભાઈ યોગેશ સેલારકા છે,
એ આપણે ટ્રાવેલિંગનું કામ કરે છે તો સૌથી પહેલો પ્રેફરન્સ હું એમને આપીશ કે ભાઈ યોગેશભાઈ જરા જોઈ લેજો ને, આ એક ગ્રુપનું કામ આવ્યું છે. તો શું થશે કે બિઝનેસ ઇન્ટરનલી જશે. બિઝનેસ ઇન્ટરનલી જશે એનો મતલબ શું થયો કે આપણા જ સર્કલની અંદર આ બિઝનેસ ફરતો રહેશે. જરૂરિયાત એક નથી હોતી, આપણે એક ચીજના સપ્લાયર છીએ પણ આપણે 999 ચીજના કન્ઝ્યુમર છીએ. તો એ જે કન્ઝ્યુમેબલ આઇટમ છે એ આપણા જ સર્કલની અંદર અવેલેબલ છે પણ આપણે એની માટે બહાર જઈ રહ્યા છીએ. તો આ વસ્તુ ઇન્ટરનલી કેવી રીતે આવી શકે જેથી કરીને ઇન્ટરનલ બિઝનેસ વધી શકે. બીજી વસ્તુ કે કાસ્ટ મેમ્બરને અથવા તો આપણે જો સમજો ઇન્ટરનલ જે આપણું ગ્રુપ છે, જો બિઝનેસ એને જવા માંડશે ને તો પ્રોગ્રેસ કોનો થશે? અલ્ટિમેટલી યોગેશભાઈ ગગલાણી, તુષારભાઈ પારેખ યા XYZ કોઈ પણ આપણી જ કાસ્ટના મેમ્બરનો પ્રોગ્રેસ થવાનો જ નહીં. તો સૌથી મોટો ઇન્ટેન્શન એ છે કે કાસ્ટ વાળા મેમ્બરનો બિઝનેસ વધે. ત્યારબાદ આ છે ને એક ટાઈપનું સેન્ટ્રલાઇઝેશન ઓફ બિઝનેસ છે. આનો વચ્ચે અમે લોકોએ પહેલા એક્સપિરિયન્સ કરેલો હતો કે ભાઈ એક ભાઈ એકાઉન્ટ્સનું કામ કરતા હતા, સર્વિસ કરતા હતા. હવે થયું શું કે આ ટાઈપનું થોડું ફોર્મેટ ધ્યાનમાં આવ્યું અને ત્યાર પછી અમે લોકોએ ભાઈ ઉપર આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાની ચાલુ કરી. એટલે થયું શું કે અમે હવે સમજો કે મારા સર્કલની અંદર ઘણા બધા એકાઉન્ટ્સના કામ કરતા હોય. અમે લોકોએ શું કર્યું કે આપણા સમાજની અંદર આ વસ્તુ કહેવાની ચાલુ કરી કે ભાઈ એકાઉન્ટ્સનું કંઈ કામકાજ હોય તો આ ભાઈને આપવું, કોઈનું રિટર્ન ફાઇલ કરવાનું છે કે આ છે તે છે. અમે લોકો એ કામ આપવાનું ચાલુ કર્યું એમને. તમે માનશો નહીં, 1.5 વર્ષની અંદર આનાથી શું થયું, બધું કામ એમને આવવા લાગ્યું. સેન્ટ્રલાઇઝેશન ઓફ વર્ક થવા માંડ્યું કે આ ભાઈ આ કામ કરે છે તો કામ એને આપતા જાઓ. ઇવન આઉટ ઓફ કાસ્ટ મારા પણ ફ્રેન્ડ સર્કલ હતા, એમને પણ કીધું ભાઈ આ એકાઉન્ટ્સનું કંઈક કામકાજ હોય તો જણાવજો, આ ભાઈ કરે છે, રિટર્ન ફાઇલ કરે છે. થયું શું, 1.5 વર્ષની અંદર એ ભાઈ એ જોબ છોડી દીધી. એ ભાઈએ પોતાનું કામ ચાલુ કર્યું. એને પોતાના 2 સ્ટાફ માણસો રાખ્યા. અઢી વર્ષની અંદર એ ભાઈએ પોતાની જગ્યા લઈ લીધી, ફ્લેટ લઈ લીધો, ભાડે રહેતા હતા. એટલે આ વસ્તુ સેન્ટ્રલાઇઝેશન ઓફ બિઝનેસ જે થવા માંડ્યું ને કે ભાઈ દરેક આગળ પાછળનું કામ એ એમને જવા માંડ્યું. તો આ એક સારું થયું કે ભાઈ કમસે કમ એને બિઝનેસ મળવા માંડ્યો. અને ત્યારબાદ બીજી એક વસ્તુ શું થઈ શકે આની અંદર કે આ ગ્રુપમાં આપણે લોકો દરેક જણને એનો માર્કેટ શેર અપાવવાની કોશિશ કરશું. માર્કેટ શેર એટલે શું કે આપણે લોકો દિવસભરમાં ઘણી બધી વાતો સાંભળતા હોઈએ છીએ, ઘણા બધા લોકોને મળતા હોઈએ છીએ, પણ આપણે એ વસ્તુ અમુક વસ્તુ ઇગ્નોર કરી નાખીએ છીએ. ઘણી વાર કોઈ ભાઈ મળે છે કે અરે યાર હું આ જગ્યામાં રહું છું પણ કઈ મજા નથી, થોડી ચેન્જ કરવી છે. એટલે આપણે કે ભાઈ હા ભાઈ ઓકે ઠીક છે, કેમ કે પ્રોબ્લેમ એનો જ છે ને, આપણે એટલું ધ્યાન નથી આપતા. બીજા ભાઈ એક મળે છે કે ભાઈ આ જોબમાં મને મજા નથી, મારે ચેન્જ કરવી છે. ત્યારબાદ એક ભાઈ કહે છે કે ભાઈ મારે આ લાઈન ડેવલપ કરવી છે પણ અત્યારે જોયું છું કોઈ સારું રેફરન્સ પ્રોસ્પેક્ટ મળે તો કરીએ. આપણે કહીએ ઓકે ચલો સારું ડેવલપ કરી રહ્યો છે નવું કંઈ. પણ આપણું લિસનિંગ એકચ્યુઅલી શું હોવું જોઈએ કે જે ભાઈને જગ્યા બદલી કરવી છે ને તો આપણા B2B મેમ્બરમાં કોણ છે જે એસ્ટેટનું કામ કરે છે. કોઈ ભાઈને ટૂર ઉપર જવું છે, આપણા ગ્રુપમાં કોણ છે કે જે ભાઈ આ ટૂરનું કામ કરે છે. અગર જો મને એ ટાઈમે ક્લિક થાય કે ભાઈ આ માણસ આ કામ કરે છે તો હું ડાયરેક્ટ એને રેફરન્સ આપી શકું સીધો. પણ આપણે લોકો શું કરીએ છીએ કે એનું સાંભળીને ઓકે કહીને નીકળી જઈએ છીએ. પણ ત્યારે જ જો આપણે એને સોલ્યુશન આપીએ કે ભાઈ 1 મિનિટ ઉભો રહે, મારી પાસે આ મેમ્બર છે, એક ભાઈ છે, હું તને કોન્ટેક્ટ કરાવી દઉં છું. તો આનાથી શું થશે કે અલ્ટિમેટલી જે આપણું બિઝનેસ છે એને તરત જ લીડ મળવા મળશે. આ મેઇન પર્પઝ છે B2B ના. તો આનાથી આપણા લોકોનો જ બિઝનેસ વધવાનો છે. ત્યારબાદ સિસ્ટમ ઓફ વર્કિંગ. આપણે જે અહીંયા પેટર્ન રાખી છે કઈ ટાઈપના વર્કિંગની રાખી છે કે હવે આની અંદર ડેફિનેટલી કે ગ્રુપ બનાવ્યું છે તો દરેક જણને માર્કેટિંગ કરવું જોઈએ. આની અંદર પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ માટે એને જગ્યા મળવી જોઈએ. તો આપણે શું કર્યું કે 3 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર
3 દિવસ આપણે ફૂલ માર્કેટિંગ માટે આપીએ છીએ. તમારે જેટલી તમારી એડવર્ટાઇઝ કરવી હોય એ કરો. અચ્છા, તમે એક એડ નાખી એ ક્યાં ક્યાં જઈ શકે એમ છે. શરૂઆતમાં તો અમને એમ લાગ્યું કે ચલો બોમ્બે થી જ આવશે. બોમ્બે થી શરૂ થયું, ત્યાર પછી બહારગામના પણ કોન્ટેક્ટ આવવા માંડ્યા. ગુજરાત, સાઉથ, ઈસ્ટ, વિદર્ભ, ત્યારબાદ એબ્રોડ થી આવવા માંડ્યા. તો આનાથી થયું શું કે ભાઈ આજે મુંબઈમાં બેઠેલો કોઈ માણસ, અથવા તો વિદર્ભમાં અકોલામાં બેઠેલો કોઈ પણ માણસ, અથવા તો ગુજરાતમાં બેઠેલો કોઈ પણ માણસ આજે એની એડ નાખે છે ને, તો એ આખા વર્લ્ડમાં જાય છે અત્યારે. ખાલી ઇન્ડિયામાં નહીં, આખા વર્લ્ડમાં જઈ રહી છે અત્યારે. અને જેમ મેમ્બર વધશે એમ એની રીચ પણ વધતી જશે. અને ડેફિનેટલી અમે લોકો જોઈ રહ્યા છીએ કે આજે ઇન્ટર એક્સચેન્જ ઓફ કમ્યુનિકેશન થઈ રહ્યું છે. કેમ કે જેમ પ્રોડક્ટ વધી રહી છે, એ પ્રોડક્ટ વધી રહી છે એ પ્રમાણે ઇન્ક્વાયરીઓ વધી રહી છે, એકબીજાના કમ્યુનિકેશન્સ વધી રહ્યા છે. તો આ એક સારી સાઇન છે કે ભાઈ આપણે ગ્રુપ બનાવ્યું, 3 દિવસ જે આપણે એડવર્ટાઇઝમેન્ટ માટે આપીએ છીએ એનાથી એમની રીચ ઘણી વધી ગઈ છે. બીજું આપણે શું કર્યું, જે સિસ્ટમની અંદર આવે છે, બાકીના 3 દિવસ એટલે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, આ 3 દિવસ જે બાકીના છે એ આપણે લોકો એમને ફોલોઅપ માટે રાખીએ છીએ કે જેની અંદર તમારે એડવર્ટાઇઝમેન્ટ પોસ્ટ નથી કરવાની. અધરવાઇઝ શું થશે કે કન્ટિન્યુઅસ એડવર્ટાઇઝમેન્ટ આવતી રહેશે ને, તો માણસો એમાં ને એમાં ગૂંચવાયેલા રહેશે, એને વિચારવાનો સમય નહીં મળે. તો આ આપણે શું કરીએ છીએ કે 3 દિવસ ફોલોઅપ માટે આપીએ છીએ કે 3 દિવસ એ આગળનું ડાટા સ્ક્રોલ અપ કરે, એના કામની કઈ વસ્તુ છે એ શોધી કાઢે, એમનાથી કોન્ટેક્ટ કરે અને વાત કરે, રેટ ડિસાઈડ કરે અને આગળ પછી ફર્ધર કમ્યુનિકેટ કરે. તો 3 દિવસ એક્ટિવિટી કરવાની, 3 દિવસ ફોલોઅપ કરવાનું. આપણે જેમ કેવું હોય, જેમ જમવું જરૂરી છે એમ એને ડાયજેસ્ટ કરવું પણ જરૂરી છે. તો એવી રીતે 3 દિવસ ફૂલ એડવર્ટાઇઝમેન્ટ, 3 દિવસ ફૂલ ફોલોઅપ નહીં થાય તો પછી આગળ મતલબ નથી એનો. ખાલી એડવર્ટાઇઝમેન્ટ નાખીને ધંધો આવતો નથી. એની માટે તમારે ફોલોઅપ જોઈએ. અને સ્પેશિયલી એક સન્ડેનો દિવસ રાખ્યો છે કે જે દિવસે તમને કદાચ એમ દિલમાં આવે કે ભાઈ મારું સેલ થયું છે, અથવા તો મારે કોઈ સારો કોન્ટેક્ટ કોઈને મળ્યો છે, તો એ દિવસે કમસે કમ એક દિલથી થેન્ક યુ કહી દેવાનું, જેને પણ કર્યું એને. તમને કોઈ રેફરન્સ આપ્યો હોય તો કહી દેવાનું કે ભાઈ થેન્ક યુ વેરી મચ ફોર આ રેફરન્સ આપ્યો એની માટે. આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ સો એન્ડ સો પર્સન. એનાથી શું થશે કે આજે કેવું છે કે તમે કોઈને થેન્ક યુ એકવાર કહો ને, તો શું છે કે સામેવાળા માણસને એપ્રિશિએશન મળે છે. અને એને એપ્રિશિએશન મળે છે ને, એને તમને એક રેફરન્સ આપ્યો છે ને, એ તમને 4 રેફરન્સ આપશે. તો આ થેન્ક યુ કહેવું બહુ જરૂરી છે. ત્યારબાદ બિઝનેસ ખાલી પોસ્ટિંગ કરવાથી નથી આવતો. આજે સમજો મેં એડવર્ટાઇઝમેન્ટ નાખી, હવે હું રાહ જોઈને બેસું છું કે ભાઈ મને બિઝનેસ આવવા મળશે, કેમ કે મેં તો એડવર્ટાઇઝમેન્ટ નાખી છે, જેને જરૂર હશે એ મને કોન્ટેક્ટ કરશે. પણ એવું એકચ્યુઅલી નથી. બિઝનેસ એડવર્ટાઇઝમેન્ટ નાખો જેનાથી બધાને ખબર પડશે, પણ એની સાથે તમારે કમ્યુનિકેશન કરવું જરૂરી છે. એટલે અમે લોકો જનરલી અહીંયા બધાને કહેતા હોઈએ છીએ કે તમે તમારું એડવર્ટાઇઝમેન્ટ નાખો, તમારો એક પાર્ટ અહીંયા પૂરો થયો, પણ તમે છે ને બધા મેમ્બરોથી વાતચીત કરતા રહ્યો. વાતચીત કરશો ને તો તમારું શું થશે કે સૌથી પહેલા તો તમારી ઓળખાણ થશે. ઓળખાણ થશે, એનાથી મેમ્બર તમને યાદ રાખશે. અને એ મેમ્બર તમને યાદ રાખશે તો પછી એને તમારે રિલેટેડ કંઈ કામ હશે ને, ત્યારે એને ધ્યાનમાં આવશે કે ભાઈ ના આનંદભાઈ હતા, એનું આ કામકાજ છે, મારે એને રેફર કરવા જોઈએ કરીને. એટલે અમે લોકો ઓલવેઝ કહીએ તમારો બિઝનેસ જે હોય ને એનાથી કન્સર્ન પર્સન છે કે નથી એ તમે ભૂલી જાઓ. તમે દિવસના 3 મેમ્બર, આપણી પાસે 350 થી 400 લોકોનું નામ છે, તમે કોઈને પણ વાત કરો, તમે મુંબઈ વાત કરો, તમે ચેન્નઈ વાત કરો, તમે કલકત્તા વાત કરો, તમે ઇન્ટરનેશનલી વાત કરો, ખાલી વાત કરો. તમે તમારી ઓળખાણ કાઢો, તમે એના બિઝનેસ વિશે પૂછો. એ શું કરે છે, એ કેવી રીતે કરે છે, એમને કઈ ટાઈપની નીડ છે, એને કઈ ટાઈપના કસ્ટમર જોઈએ છે. ત્યારબાદ તમે તમારું કયો,
કે તમે શું કામ કરો છો, તમે કઈ રીતે આ બિઝનેસ કરો છો, તમને કઈ ટાઈપના કસ્ટમર જોઈએ છે. સામે સમજો કે આજે મારું ફિલ્ડ ઇન્સ્યોરન્સનું છે, સામેવાળો કોઈ સ્ટેનલેસ સ્ટીલના વાસણ વાળો છે, અમારું કોઈ ડાયરેક્ટ બિઝનેસ કનેક્શન નથી, પણ હું બિઝનેસ સમજવાની કોશિશ કરીશ કે ભાઈ એને કઈ ટાઈપના કસ્ટમર જોઈએ છે, અને હું શું કરીશ કે મારા જે બેકએન્ડની અંદર જે મારી ઓળખાણ છે એમાંથી સમજો કાલે ઉઠીને કોઈનું ફંક્શન આવ્યું કે ભાઈ મારે સ્ટીલનું મારે ગિફ્ટ આપવું છે, હું તરત જ એ ભાઈનો નંબર આપીશ, કેમ કે હું એને ઓળખું છું, એ મને ઓળખે છે, અને મારે રિલેટેડ જો એની પાસે કોઈ કામ આવશે તો એ મને રેફરન્સ આપશે. તો એટલે શું છે કે બિઝનેસ કોઈ પણ હોય, તમે તમારાથી કનેક્ટેડ છે કે નથી એનાથી ભૂલી જાઓ, તમે એને ખાલી વાત કરો, દિવસના 3 માણસોને વાત કરો, તમારી ઓળખાણ વધારો, તમારો 100% બિઝનેસ વધશે. ત્યારબાદ જે સેકન્ડ વસ્તુ આવી છે એ આપણે જે ચાલુ કર્યું છે કે જે આપણી સિસ્ટમ આપણી B2B ની છે એમાં શું કરીએ છીએ કે પૂરા વીકની સિસ્ટમ મેં તમને કીધી. ત્યારબાદ એક સન્ડે આવે છે, સન્ડેના દિવસે આપણે શું કરીએ છીએ કે એક સન્ડે આપણે વેબિનાર રાખીએ છીએ. વેબિનાર એટલે કે કોઈ વસ્તુની જાણકારી આપણને વધારે મળે. જાણકારી મળે એનાથી શું થશે, આપણી અંદર નવું નોલેજ એડ થશે. જેમ કે લાસ્ટ ટાઈમ આપણે માધવભાઈનો એક વેબિનાર રાખ્યો હતો કે ભાઈ તમારે ઓનલાઈન માર્કેટિંગ કેવી રીતે કરવું. આજે અમે લોકોએ વિચાર્યું કે સ્પેશિયલી આ સબ્જેક્ટ થોડો ક્લિયર કરી દઈએ કે જેથી કરીને તમને લોકોનો આઈડિયા આવે કે એકચ્યુઅલી આ યુનિટ શું કરવા માંગે છે અને કેવી રીતે ફ્યુચરમાં પરફોર્મ કરશે. તો આનાથી શું થશે કે એક સન્ડે વેબિનાર રાખીએ છીએ અને સેકન્ડ સન્ડે આપણે લોકો ગ્રુપ મીટિંગ રાખીએ, ઝૂમ મીટિંગ. ઝૂમ મીટિંગ એટલા માટે રાખીએ છીએ કે ભાઈ આજે શું છે કે મને મારી વાત કહેવાનો મોકો મળવો જોઈએ, એટલા માટે શું કરીએ છીએ કે 20-20 જણના એક ગ્રુપ બનાવીએ છીએ અને એક જ ટાઈમે એક જ સમયે એક્રોસ ધ ઇન્ડિયા અને એક્રોસ ધ ઇન્ટરનેશનલ એક જ ટાઈમે આ શરૂ થાય છે અને એક જ ટાઈમે એન્ડ થાય છે. શરૂઆતમાં અમે લોકો થોડું શીખ્યા પણ આમાંથી, અમારી અમુક ભૂલ થતી હતી આમાં, તો શરૂઆતમાં શીખ્યા પણ, ત્યાર પછી એને થોડું અપગ્રેડ કર્યું. એટલે અત્યારે શું થાય છે કે ઓવરઓલ પેલા શરૂઆતમાં 200-250 માણસો થતા, હવે કરીબન 350-400 લોકો થશે. એનું સમજો કે 300 લોકો હોય તો 20 જણનું એક ગ્રુપ બને, એવા 15 ગ્રુપ બને. તો 15 ગ્રુપના ઇન્ચાર્જ બનાવીએ છીએ, 15 ગ્રુપને હેન્ડલ કરે, એ લોકો જ એનું ઝૂમ મિટિંગનું બુકિંગ કરે અને એટ એ ટાઈમ સન્ડે 11 થી 1 જે હર 15 દિવસે આ મિટિંગ આવે છે, તો આ મિટિંગ થાય છે. આની અંદર શું હોય કે સમજો 20 મેમ્બર હોય, દરેકને 5-5 મિનિટ અમે લોકો એલોટ કરીએ છીએ. 5 મિનિટમાં શું થાય કે 3 મિનિટ એમણે પોતાના વિશે કહેવાનું હોય, પોતાના બિઝનેસ વિશે કહેવાનું હોય, ભાઈ હું આ કરું છું, આવી રીતે મારું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, મારો ટોપ ક્લાયન્ટ આ છે, મારું એપ્રોક્સિમેટલી ટર્નઓવર આ છે અને અમારું સ્પેશિયલાઇઝેશન આ છે. અને બાકીની જે 2 મિનિટ હોય છે એ બાકીની 2 મિનિટમાં એણે પોતાની આસ્ક પૂછવાની હોય છે. આસ્ક એટલે શું કે હું આ બિઝનેસ કરું છું તો મને તમારા તરફથી બાકીના 19 મેમ્બરો જે છે એના તરફથી મને આ ટાઈપના રેફરન્સ જોઈએ છે. આસ્ક એટલે રેફરન્સ. મીટિંગ પૈતી મતલબ તમારી 3 મિનિટ ઓવર થઈ ને એના પછી જો તમે આસ્ક પૂછી, પણ આસ્ક પ્રોપર હોવી જોઈએ. આસ્ક એટલે શું કે પર્ટિક્યુલર તમને કઈ ટાઈપના માણસો જોઈએ, તમને કઈ ટાઈપના રેફરન્સ જોઈએ છે. હવે સમજો કે કોઈ સોસાયટીને રિલેટેડ કામ કરતું હોય તો એને ક્લિયર કહેવું જોઈએ કે મને આ સોસાયટીના તમારે ઓળખાણમાં કોઈ સેક્રેટરી હોય એનો મને રેફરન્સ આપો. તમે ખાલી એમ જ કહેશો ને કે ભાઈ હું આ સોસાયટીનું આ કામ કરું છું તો તમને કોઈ ઓળખાણ નહીં આપે, કેમ કે ઇન જનરલ થઈ ગયું. તમે એમ કહો કે ભાઈ હું આ સોસાયટીમાં સમજો પેલું અત્યારે આ કરે છે ને સેનિટાઇઝિંગનું કામ કરું છું અને તમે કહેશો કે બસ હું આ કામ કરું છું, ધેટ્સ ઓલ. પણ તમે જો માગશો નહીં
માગશો નહીં તો મળશે નહીં. અને માગવાનું એવી રીતે છે કે તમને કોણ જોઈએ છે. સોસાયટીમાં કન્સર્ન પર્સન સેક્રેટરી, તો તમારે કહેવાનું કે તમારા રેફરન્સમાં કોઈ પર્ટિક્યુલર સેક્રેટરી હોય એનો મને નંબર આપો. હવે આજે બાકીના 19 જણા બેઠા છે ને એના કોઈના, અચ્છા બધા કોઈ ને કોઈ બિલ્ડિંગમાં તો રહીએ જ છે, કમસે કમ પોતાના સેક્રેટરીનો તો નંબર આપી શકે. આવી રીતે તમે જો આસ્ક પ્રોપરલી માગશો, રેફરન્સ પ્રોપરલી માગશો તો તમને મળશે. એટલે આ માગવું બહુ જ જરૂરી છે. અને આપણે બિઝનેસ માગી ગયા છીએ, બિઝનેસ કરવા આવ્યા છીએ આ ગ્રુપમાં બિઝનેસ કરવા આવ્યા છીએ અને બિઝનેસ નહીં માગીએ તો મતલબ નથી. એટલે યુ હેવ ટુ વેરી સ્પેસિફિક અબાઉટ યોર આસ્ક. જ્યારે પણ તમે 3 દિવસની એડવર્ટાઇઝમેન્ટ નાખો છો એમાં પણ તમારી આસ્ક નાખો કે તમને કઈ ટાઈપના રેફરન્સ જોઈએ છે, તમને કઈ ટાઈપનું કનેક્શન્સ જોઈએ છે. આનાથી તમારો સબ્જેક્ટ ક્લિયર થશે ને જેટલો સબ્જેક્ટ તમારો ક્લિયર થશે એટલો ફાસ્ટ તમને રિપ્લે મળશે. સમજો કે ફોર એક્ઝામ્પલ હમણાં જ અમારે વાત થઈ હતી કે ભાઈ પર્ટિક્યુલર મારી ટાઈપના ગ્રુપ જોઈએ છે ઇન્સ્યોરન્સ માટે, ગ્રુપ ઇન્સ્યોરન્સ માટે. તો મને તરત જ જીતુભાઈ શેઠ તરફથી ફીડબેક આવ્યું હતું ભાઈ હું આ એક જે એસોસિએશન છે એનો ટ્રસ્ટી છું અને હું તમને કનેક્ટ કરાવી દઉં છું. તો આ ક્લિયર હશે તો તમને રિસ્પોન્સ તરત જ આવશે. એટલે આ જે મીટિંગ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને શરૂઆતમાં અમે થોડીક શું કહેવાય કે શીખ્યા હતા કે શરૂઆતમાં અમે લોકો ગ્રુપ ફિક્સ કરીને આપતા હતા અને ત્યારબાદ મીટિંગ ગોઠવતા હતા. સમજો કે એક 20 જણનું ગ્રુપ ફિક્સ કર્યું, ત્યારબાદ સમજો એવા 15 ગ્રુપ છે તો 15 ગ્રુપની ચલો ટાઈમ ચાલુ થઈ ગયો 11 વાગે. પણ એમાં થતું તો શું કે અમુક મેમ્બરો જોડાતા હતા, અમુક મેમ્બર નહોતા જોડાતા. હવે નહોતા જોડાતા એની શું છે બીજા મેમ્બરોએ રાહ જોવી પડતી હતી જેથી કરીને એમનો ટાઈમ વેસ્ટ થતો હતો. હવે 20 જણનું ગ્રુપ હોય એમાંથી 7 જણ હાજર હોય તો શું છે કે 20 નો જે એનર્જી હોય એની જે વોર્મ હોય ને એ 7 જણમાં ના આવે. 7 જણે પછી રાહ જોવી પડે, એને ફોન કરવા પડે કે ભાઈ જોઈન કર, ત્યારે જઈને 2-3 જણ જોઈન થતા અને મીટિંગ ઇનકમ્પ્લીટ રહેતી હતી. 7 જણનું શેરિંગ 7 જણમાં 10 જણમાં થતું હતું. અમે લોકોએ શું કર્યું કે આનાથી થોડું શીખ્યા કે ભાઈ આ વસ્તુ થઈ રહી છે, આનાથી મેમ્બરોનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારબાદ અમારામાં કાર્તિકભાઈ પારેખ છે, કાર્તિકભાઈએ શું કર્યું કે આપણે એક આઈડિયા આપીએ. એમણે એક આઈડિયા આપ્યો કાર્તિકભાઈ કે આપણે એવી રીતે કરશું કે નેક્સ્ટ ટાઈમથી આવી રીતે પહેલેથી ગ્રુપ નહીં પાડીએ, આપણે ટાઈમ કોમન ડિક્લેર કરશું, આટલાથી આટલા વાગ્યા સુધી મીટિંગ રહેશે અને આપણે એક સાથે આટલી બધી ઝૂમ મીટિંગ નહીં કરીએ, ક્રિએટ નહીં કરીએ. આપણે એક જ લિંક પહેલા ક્રિએટ કરશું, એની અંદર ટાઈમ જેવો થયો બધા ફટાફટ જોઈન થવા મળશે. જેવા 20 મેમ્બર થશે એવી આપણે લિંક ક્લોઝ કરી દેશું અને સેકન્ડ લિંક ઓપન કરશું. સેકન્ડ લિંક ઓપન થઈ 20 જણા થયા, ક્લોઝ કરો, થર્ડ લિંક ઓપન કરશું. આનાથી થશે શું કે 20 જણનું જે ગ્રુપ છે ને એ ઇન્ટરેક્શન પાવરફુલી કરી શકે. મારો સ્પ્રેડ જે પેલા મારે જે કેવું છે એ પેલા મારે 7-8 જણને જતું હતું, હવે 20 જણને જશે. અને આ ગ્રુપ સેમ નહીં રહે, આ ગ્રુપ હર ટાઈમ ચેન્જ થતું રહેશે. ક્યારેક આ વસ્તુ હશે પ્રોફેશન વાઇઝ હશે, ક્યારેક આ વસ્તુ સિટી વાઇઝ હશે, ક્યારેક મિક્સ મેચ હશે, ક્યારેક અલગ ગ્રુપ આવશે. તો જેથી કરીને શું છે કે તમારું જે 3 મિનિટનું પ્રેઝન્ટેશન છે ને એ પાવરફુલ થશે, તમારે એમાં જે કેવું છે એ પાવરફુલી થશે અને અલગ અલગ સેગમેન્ટ ઉપર આ વસ્તુ સ્પ્રેડ થશે. અને એના ઉપરાંત મીટિંગની 3 મિનિટ તો છોડી દો, પણ એના ઉપરાંત તમારી પાસે તો એની ટાઈમ આ ગ્રુપ ખુલ્લું જ છે. આઈ મીન મેમ્બર તો ઓપન જ છે એની ટાઈમ, તમે ગમે ત્યારે એમનાથી વાત કરીને કરી શકો છો. સો ગ્રુપ શું છે કે એક ડિસિપ્લિન છે કે પર્ટિક્યુલર ટાઈમે પર્ટિક્યુલર માણસોને મળવાનું જ છે અને એક સિસ્ટમ છે કે તમને રેફરન્સ ઇમિડિયેટ મળી શકે એની માટે. તો આ ગ્રુપ મીટિંગ આવી રીતે થાય છે. એટલે હર અઠવાડિયે એક વેબિનાર, એક ગ્રુપ મીટિંગ, એક વેબિનાર, એક ગ્રુપ મીટિંગ. સો આ ટાઈપનું આખું એનું સિક્વન્સ છે. અને વેબિનારમાં અમે લોકો મેક્સિમમ કોશિશ કરીએ છીએ કે અલગ અલગ સેગમેન્ટ આખું કવર થાય. ત્યારબાદ જે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણે ઇન્ટરનલી ક્યારે એવું બની શકે, નો ડાઉટ આપણે કોશિશ કરશું કે પહેલો પ્રેફરન્સ આપણા મેમ્બરને જ આપીએ.
પહેલી ઇન્ક્વાયરી આપણા મેમ્બરને આપીએ. હવે ક્યારેક એવું બને કે ડાયરેક્ટ સેલ પોસિબલ ન હોય, એમ ક્યારેક મારી પાસે મારે એમને આપવા માટે કામ ન હોય. પણ સૌથી મોટી વસ્તુ શું છે કે આજે દરેક મેમ્બરની ટેલિફોન બુકમાં, દરેક મેમ્બરની મોબાઈલ ડાયરીમાં કમસે કમ 300 નામ તો હોય જ છે, જે એને ઓળખતા લોકો હોય. એટલે દરેક મેમ્બરની ડાયરીમાં, આ તો 300 થી વધારે હશે, હું તો ખાલી 300 કહું છું, પણ આજે સેગમેન્ટ જોવા જાઓ તો 300 થી ઉપર રહેવાના. પણ હું મિનિમમ માની ચાલુ છું કે 300 મેમ્બર જો એક મેમ્બર પાસે હોય તો મારે સામેવાળાને આપવા માટે મારી પાસે મારા રેફરન્સ ખુલ્લા રાખવા જોઈએ. આજે સમજો મીટિંગ થાય છે ને, તો એની અંદર કોઈ પણ માણસ મારી સામે આવશે તો મારી પાસે એવા રેફરન્સ હોવા જોઈએ કે હું એને આપી શકું. હવે સમજો કે મીટિંગ થઈ, મારે રેફરન્સ આપવાના છે. સામેવાળો માણસ સમજો કોઈ પેસ્ટિસાઇડ્સ મિલતી છે, હું એને એક સોસાયટીનો નંબર આપી દઈશ. અરે એક કામ કરજે ને યાર, અચ્છા મારે કોઈ એવી ડાયરેક્ટ વાત નથી થઈ કોઈનાથી, મારી પાસે એક સેક્રેટરીનો નંબર છે, તો હું ડાયરેક્ટ એને લખાવી દઈશ, આ ભાઈ છે ને તું વાત કરી લેજે ને, તું તારું કામ થાય, જોજે કોન્ટેક્ટ કરજે, એમાં શું થઈ ગયું. મને કે એવા ઘણા રેફરન્સ આવે છે કે ભાઈ આ ભાઈને જોઈ લેજો ને, કદાચ શાયદ એને મેડિક્લેમની જરૂર છે. હું કહું ઓકે ઠીક છે, વાંધો નહીં, જોઈ લેશું. એટલે શું છે કે ફ્લુકલી ખાલી આપી દીધું ને તમે નંબર, એની પાસે છે ને આવતા અઠવાડિયાનું કામ રેડી થઈ જશે. એની પાસે આવતા અઠવાડિયા માટે નવી રેફરન્સની લીડ મળી જશે એને. એટલે આ રેફરન્સ એવી વસ્તુ છે કે આપણે એમનેમ જ આપી શકીએ. આપણી પાસે તો ફ્રીમાં પડ્યા છે, આપણે એનો કોઈ પૈસા ચૂકવવાનો નથી. સમજો કોઈ ભાઈ ટ્રાવેલિંગનું પ્લાન કરે છે અને કંપનીમાં કોઈ HR છે, હું HR નો નંબર આપી દઉં, આ ભાઈને કોન્ટેક્ટ કરી જોજે, એના કંપનીમાં એ લોકો શાયદ ગ્રુપ ટ્રાવેલિંગનું ગોઠવતા હોય છે, કોન્ટેક્ટમાં રહેજે, બસ ધેટ્સ ઓલ. મેં આમાં શું કર્યું, ખાલી કોન્ટેક્ટ આપી દીધો. હવે આ કોન્ટેક્ટ છે ને એ પછી ભાઈ ડેવલપ કરશે, એને ફોન કરશે, એનું ફોલોઅપ કરશે, એની ડાયરીમાં એડ કરશે, એનું રેગ્યુલર ફોલોઅપ રહેતા રહેશે, અને જ્યારે એને કામ પડશે ત્યારે એ બિઝનેસ ડાયવર્ટ પણ થશે. એટલે રેફરન્સ એવી વસ્તુ છે ને, રેફરન્સ એકચ્યુઅલી આપણે એમાં કહીએ ને કે ઓળખાણ એટલે સોનાની ખાણ. આ રેફરન્સ જબરદસ્ત કામ કરે છે. ક્યારેક કોઈ માણસ લીગલી ક્યાંક અટકી ગયો હોય, પોલીસ સ્ટેશનનું કઈ પ્રોબ્લેમ થયો હોય, હોસ્પિટલનો કઈ પ્રોબ્લેમ થયો હોય, આ રેફરન્સ એવું તમને કામ કરશે, સંજીવની જેવું કામ કરશે. ખાલી એક ઓળખાણ કેટલા મોટા પ્રોબ્લેમમાંથી બહાર લાવી શકે છે. એટલે રેફરન્સ ટ્રાન્સફર કરવા જરૂરી છે. તમે કોઈને રેફરન્સ આપશો ને તો કોઈ તમને રેફરન્સ આપશે, તમે નહીં આપો તો કોઈ નહીં આપે. પણ આપણે એવું છે, આપણે એવા ગ્રુપમાં છીએ કે આજે છે ને બધા પોતપોતાના ખિસ્સામાં ડ્રાયફ્રૂટ લઈને ફરી રહ્યા છે. તમે ડ્રાયફ્રૂટ કાઢીને સામેવાળાને આપશો તો સામેવાળો શું આપશે? એ ડ્રાયફ્રૂટ જ આપશે. એટલે તમે રેફરન્સ આપશો તો એ પણ રેફરન્સ આપશે. આજે કેવી વસ્તુ છે કે મારા રેફરન્સથી જો કોઈને બિઝનેસ મળશે ને તો સામેવાળો મારું હંમેશા વિચારશે કે આ ભાઈએ મને કંઈક કીધું છે. મને એક ગ્રુપથી જીતુભાઈ કનેક્ટ કરાવ્યું તો હું ઓલવેઝ જીતુભાઈ ધ્યાનમાં રાખીશ. જીતુભાઈ શેઠ જે ફોટોગ્રાફીનું કામ કરે છે અને કઈ નહીં એક ટાઈપના માસ્ટર ઇન ફોટોગ્રાફી, મેરેજનું જે શૂટિંગ્સ હોય છે એ બધામાં અલગ અલગ ઘણું બધું કરે છે, પણ હું એને હંમેશા ધ્યાન રાખીશ. અને જ્યારે પણ મને કોઈ રેફરન્સ મળશે ને હું એનું નામ પહેલા આપીશ. શું કામ? કેમ કે જીતુભાઈ મને કનેક્ટ કરાવ્યું છે. અને આ કેવું છે કે તમે જો આપવાનું ચાલુ કરશો ને, રેફરન્સ આપવાનું ચાલુ કરશો, આ થોડો ઊંધો સ્ટ્રીમ છે. આમાં તમે વિચારશો ને કે મેં કાર્ડ નાખ્યું એટલે મને બિઝનેસ આવવો જોઈએ, એવું નથી. આમાં તમે ઊંધું ચાલુ કરો. આમાં છે ને તમે સામેવાળાને તમારા રેફરન્સ આપવાનું ચાલુ કરો. ઓળખાણ છે કે નથી જવા દો. એ જે કામ કરે છે એનો રેફરન્સ એને આપશો ને તો એક તો તમારી ઓળખાણ થઈ જશે, અને બીજું સામેવાળાને શું છે કે તમે રેફરન્સ આપ્યો ને એટલે એના માઇન્ડમાં, બેક ઓફ માઇન્ડમાં ચાલી રહ્યું છે કે મારે આ ભાઈને પાછું ભાઈને કંઈ આપવાનું છે, તરત જ આવશે પાછું. આપણે ભગવદ્ ગીતામાં કહે છે ને કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત એવો છે કે
તમે જ્યારે કોઈને પણ કંઈ આપશો ને ત્યારે રિટર્ન તમારી માટે ઓટોમેટિક લખાઈ જાય છે. એટલે તમે કોઈને રેફરન્સ આપશો ને તો તમારા નસીબમાં એ જ ટાઈમે સામેવાળાનો રેફરન્સ લખાઈ ગયો છે. એટલે આ વસ્તુ દિલથી આપો રેફરન્સ. અને સામેવાળો પણ આજે સમજો મને કોઈ રિફર કર્યું હોય તો હું પણ એને એવું જ કામ આપીશ કે સામેવાળો મને યાદ કરે. એટલે શું છે, મારી ક્વોલિટી ક્વોન્ટિટી બધી વસ્તુ સુધરશે. તો રેફરન્સ એટલે આ ગ્રુપનું જાન છે. આ ગ્રુપમાં જે દિવસથી રેફરન્સ એક્સચેન્જ થવાના ચાલુ થયા એ દિવસથી તમારો બિઝનેસ વધવાનો ચાલુ થશે. ખાલી એડવર્ટાઇઝમેન્ટ નાખવાથી, ખાલી કાર્ડ નાખવાથી યા ખાલી મીટિંગ કરવાથી નહીં થાય. તમારે આપવું પડશે. પહેલા આપશો તો આવશે, 100% આવશે. અને ઘણીવાર એવું થાય છે અત્યારે કે મતલબ આ ચીજને તો 1-1.5 મહિનો થવા આવ્યો. હવે ઘણીવાર એવું થાય છે કે જસ્ટ ઘરે બેઠા બેઠા ટીવી જોતા હોઈએ, ત્યાં ફોન આવી જાય એમ કે અરે આ એક ભાઈનું છે, જરા જોઈ લેજો ને. આ જ વસ્તુ તમારી સાથે થવાની છે. તમે જે દિવસે રેફરન્સ વધારે પાસ ઓન કરવાના ચાલુ કર્યા, તમે જે દિવસથી રોજના 2-3 જણોને મળવાનું ચાલુ કર્યું, અત્યારે તો મળી નથી શકાતું પણ ફોનથી વાત કરવાનું ચાલુ કર્યું, એ દિવસથી તમારી લાઈફમાં ચેન્જ થવાનું ચાલુ થઈ જશે. કેમ કે તમે ઇન્ટરેક્શનમાં આવી રહ્યા છો, તમે લાઇમલાઇટમાં આવી રહ્યા છો. રોજના 3 જણ, અઠવાડિયાની અંદર 15-20 જણનો કોન્ટેક્ટ થશે. અને તમે ભાઈ મીટિંગ હોય કે ન હોય, તમારી ઓળખાણ થઈ, તમારી વાત થઈ, તમે એક રેફરન્સ આપી દો એટલે ખુશ. કામ થાય ના થાય અલગ વસ્તુ છે, પણ તમે રેફરન્સ આપ્યો ને તો એને થશે કે ભાઈ મને કામે લગાડ્યો ભાઈ. એટલે ઓલવેઝ પાસ ઓન રેફરન્સ. ત્યારબાદ આ ચીજના અધર બેનિફિટ શું થશે? આ તો આપણે અત્યારે નેટવર્કિંગ ચાલુ કરી રહ્યા છીએ, બરાબર ને? તમારી ઓળખાણ કલકત્તા થઈ રહી છે, તમારી ઓળખાણ ચેન્નઈમાં થઈ રહી છે, તમારી ઓળખાણ રાયપુરમાં થઈ રહી છે, નાગપુરમાં થઈ રહી છે, ગુજરાતમાં અમદાવાદમાં થઈ રહી છે, સુરતમાં થઈ રહી છે, પરાગભાઈ ઉપલેટામાં છે, એની ઓળખાણ થઈ રહી છે. આનાથી થાય છે શું કે સમજો ભવિષ્યમાં ક્યારેક કોઈને કઈ કામ પડ્યું, તમે કોઈ સિટીમાં ગયા, તમે ક્યાંક અટકાઈ ગયા, તમારે કઈ પ્રોબ્લેમ થઈ ગયો, તમને કંઈક કામ છે, તો તમારે ખાલી B2B ની ડાયરી ખોલવાની. બસ આ વસ્તુ મેજિક કરે છે. અમે લોકો તો ઘણી વાર એક્સપિરિયન્સ કરી લીધા. ક્યારેક કોઈને હેલ્થ વાઇઝ ઇસ્યુ આવ્યો હતો, ક્યારેક કોઈ બીજી રીતે અટકી ગયું હતું, અથવા કંઈક સારા કામે પણ આપણને સપોર્ટ મળે છે કે ભાઈ મારે કોઈ બારગામ આજે ઓડિટોરિયમ બુક કરાવવું હોય તો હું કહી શકું કે ભાઈ મારે શું કામ કહી શકું, કેમ કે મેં ઘણી વાર ફોન કર્યા છે, મારી પર્સનલ કોન્ટેક્ટ થઈ ગયા છે. તો B2B ગ્રુપનો ફાયદો છે કે આ એક તમારું ફેમિલી છે, અને ફેમિલી મેમ્બરને તમે ગમે ત્યારે કોલ કરી શકો છો, તમારું કામ પડે ત્યારે એમને કહી પણ શકો છો, અને તમારે કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. કાલે ઉઠીને બોમ્બેમાં તમને કોઈ કહે કે ભાઈ મારું આ કામ છે કરી આપો, તો આપણે કરવું જોઈએ. અને કાલે ઉઠીને તમારું કંઈક કામ પડે, બહાર કોઈ અટકી ગયું હોય, કઈ રિલેશનમાં કંઈક કામ પડ્યું હોય તો આપણે કરી પણ શકીએ. સો આ એક સૌથી મોટો એડવાન્ટેજ છે કે તમે બહારગામનું તમારું કામ ઘણું ઇઝી થઈ જાય. તો હમણાં મારે જ એક રિસન્ટ એક્ઝામ્પલ છે. હમણાં મારે એક સુરતમાં ક્લાયન્ટ છે, મારા મેડિક્લેમના પેપર એમની પાસે હતા, ક્લાયન્ટ હોસ્પિટલમાં હતો, અને મારે પેપર અહીંયા ક્લેમ માટે સબમિટ કરવાના હતા. હવે ચેતનભાઈ માંડાની એમની અહીંયા ડ્રાયફ્રૂટનું કામકાજ છે, સુરતમાં ડ્રાયફ્રૂટની એમની ફેક્ટરી છે, એ એના કામે ગયા હતા. અને અમારે ડિસ્કશન થતું હોય, કમિટી મેમ્બર છે એટલે ડિસ્કશન થતું હોય કે ભાઈ ક્યાં છો, શું કરો છો, આમ છે. એટલે એને કીધું સુરત છું. એટલે મેં તરત જ ધ્યાનમાં આવ્યું, મેં કીધું સુરતથી આ ભાઈની ફાઇલ મગાવવાની છે. મેં કીધું ભાઈ ચેતનભાઈ તમારું એડ્રેસ આપો ને. એડ્રેસથી ઓલા ભાઈને ફોન કર્યો. મેં કીધું કે એક કામ કરો, અમારા એક ભાઈ ને સુરત આવ્યા છે, ફાઇલ ખાલી અમને પહોંચાડી દો, મને મુંબઈ મળી જશે. હવે અત્યારે લોકડાઉનના પીરિયડમાં જ્યારે બધું બંધ હતું, કોરિયર બંધ હતા, આજે કોઈ ટાઈપનું પેપર ફિઝિકલ માણસોની હેરફેર પોસિબલ નહોતી, એ ટાઈમની અંદર મને ફાઇલ અહીંયા બીજા દિવસે મળી ગઈ. શું કામ? આ ચેતનભાઈથી ઓળખાણ ન હોત તો મને ન મળે, પણ ઓળખાણ હતી એટલે મળી.
અને ક્લાયન્ટનું કામ ઇઝી થઈ ગયું. એટલે આ વસ્તુ ભવિષ્યમાં કેટલી મોટી કામ કરી શકે છે. આજે લોકડાઉનને કારણે ઘણા લોકો એવા છે જે બીજા સિટીમાં અટકી ગયા હતા વચ્ચે. હમણાં તો ચાલુ થઈ ગયું છે, પણ વચ્ચે અટકી ગયા હતા. એમને કોઈ સપોર્ટ નહોતો. આપણે તો ઘણાનું એ બોમ્બેમાં સાંભળીએ છીએ એવા કેવી રીતે દિવસો કાઢ્યા છે જે બહારથી આવીને અટકી ગયા હતા. તો આવા ટાઈમમાં ક્યારેક કંઈક બહારગામ હેલ્થ ઇસ્યુ થાય, કંઈક જરૂર પડી કંઈક, તો આપણે આ ગ્રુપ આપણું એવું છે, આપણે એક ફેમિલી જેવું છે, તો જેનો આપણે સપોર્ટ લઈ શકીએ એમ છીએ. તો આ એક ટાઈપનું આપણું સોશિયલ નેટવર્કિંગ થઈ રહ્યું છે, પ્લસ પ્રોફેશનલ નેટવર્કિંગ થઈ રહ્યું છે. અને આમાં મેઇન શું થશે કે આપણને એકલાપણું નહીં લાગે. આજે હું એકલો છું ને એવું મને ફીલ નથી થતું. શું કામ? કેમ કે આટલા બધા લોકો જોડાયેલા છે. મારો પ્રોબ્લેમ હું કોઈને પણ શેર કરી શકું છું. આજે ઘણીવાર એવું થાય કે માણસ મૂંઝાતો હોય, કહી ન શકતો હોય, ફાઇનાન્શિયલી અટકેલો હોય, ગ્રોથ ન થતો હોય, આ બધું શેરિંગ કરવું જરૂરી છે. તો આ જ્યારે ગ્રુપ આવું કંઈક ક્રિએટ થાય ને, અચ્છા આની સાથે સાથે હું એવું પણ જોઈ શકું છું કે બધા શું કરી રહ્યા છે. આ ગ્રુપમાં તમે નજર કરશો તો બધાની કાંઈ ને કાંઈ એક્ટિવિટી ચાલુ જ છે. તો માણસ ઘણીવાર એવું થાય કે ડલ થઈ ગયો હોય તો એ વળી પાછું ગ્રુપ જોવે ને, વળી પાછું ચાર્જ થઈ જાય, અરે યાર બધા કંઈક ને કંઈક કરીએ છે, લાવો હું પણ કંઈક કરું. સો આથી આ ગ્રુપથી એનર્જી આવે કે આ ગ્રુપમાં કંઈ ને કંઈ એક્ટિવિટી થઈ રહી છે, માણસો આગળ વધી રહ્યા છે, કોન્ટેક્ટ થઈ રહ્યા છે, મીટિંગ થઈ રહી છે. સો આનાથી મને એકલા પણ ફીલ નથી થતું. અને જે હમણાં ચંદ્રેશભાઈ વાત કરી કે એક આખી બિઝનેસ કાઉન્સેલિંગ ટીમ રેડી થઈ છે. બિઝનેસ કાઉન્સેલિંગ ટીમ એવી રીતે સ્ટ્રક્ચર કરી છે કે ભાઈ એની અંદર ચંદ્રેશભાઈ પોતે માસ્ટર છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસની અંદર, ડેવલપમેન્ટની અંદર ગ્રેટ મોટિવેટર છે. ત્યારબાદ તુષારભાઈ છે જે મતલબ આઈટી સેક્ટર આખું સંભાળે છે. આજે સમજો કે કોઈ માણસ વર્ષોથી કામ કરતું હોય અને આઈટીનું ડેવલપમેન્ટ ન કર્યું હોય, ફોર્મનું અપગ્રેડેશન ન કર્યું હોય, તો એની આગળ કરી શકે છે. એટલે આઈટીનો સપોર્ટ છે, ત્યારબાદ એકાઉન્ટ્સનો સપોર્ટ છે, ત્યારબાદ ફોર્મેશનનો સપોર્ટ છે, મેનેજમેન્ટનો સપોર્ટ છે. તો આ બધી વસ્તુ જે છે આ આખા સપોર્ટ સાથેની ઊભી કરી છે અમે લોકોએ. તો સપોર્ટ સાથે ઊભી થાય એનાથી શું થશે કે જે માણસને ડેવલપમેન્ટ કરવું છે એ માણસ પાછળ નહીં પડે. આજે શું થશે કે કોઈ માણસ છે શેર નથી કરી શકતું, પ્રોબ્લેમ છે ફેમિલીમાં શેર નથી કરી શકતું, તો એનાથી શું થશે કે ભાઈ એ માણસ આ ગ્રુપમાં વાત કરશે ને, સમજો એને કંપની ઊભી કરવી છે તો એમએસએમઈ નો સપોર્ટ કરવા માટેની આ વિપુલભાઈ સેલારકા છે. કોઈ માણસને પોતાની સ્ટ્રેટેજી નક્કી કરવી છે, મારી કંપની કઈ રીતે ચાલે, એનું માર્કેટિંગ કેવું હોવું જોઈએ, તો એની માટે મનીષભાઈ શાહ રાયપુરથી છે જે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને આ ફિલ્ડમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં એ માસ્ટર છે. ત્યાર પછી લીગલ સાઈડ છે કે કંપનીની અંદર શું શું લીગલ રૂલ્સ હોય, તો એની માટે અમિતભાઈ રાજકોટિયા નાગપુરથી છે. એટલે આવા માસ્ટર લોકોનું ગ્રુપ એક આખું રાખ્યું છે કે જે દરેકે દરેક જણને કોઈ પણ ફિલ્ડની અંદર સપોર્ટ કરી શકે એમ છે. ફાઇનાન્સર્સ છે એની પાસે કે ચલો કાલે ઉઠીને ફાઇનાન્સની જરૂર પડી તો ફાઇનાન્સ ઇઝીલી અવેલેબલ થઈ શકે. તો આ ટાઈપની એક ટીમ આખી ઊભી થઈ છે. અને સેકન્ડ જે છે એ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, ચંદ્રેશભાઈ જેવી રીતે કીધું એવી રીતે કે ભાઈ આપણા જે યંગસ્ટર્સ છે આજે ભણીને બહાર નીકળે છે તો એને એમ્પ્લોયમેન્ટની જરૂર પડે તો સામે એનું બેકઅપ રેડી રાખવું પડે. એટલે અત્યારે એનું આખું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે કે જે યોગેશભાઈ સેલારકા અને મનીષભાઈ ઝવેરી સંભાળી રહ્યા છે અત્યારે. તો અમે લોકો એક ઈમેલ આઈડી આનો ડિક્લેર કરશું. ઈમેલ આઈડી ઉપર જેને પણ એમ્પ્લોયમેન્ટ જોઈતું હોય અથવા જેને પણ એમ્પ્લોયમેન્ટ આપવું હોય એવા લોકો ઈમેલ આઈડી ઉપર શેર કરી શકે, એનો બાયોડેટાની પ્રોફાઇલ આપણે મૂકી શકે. તો એને શું થશે કે અમે લોકો અહીંયા એવી ચેનલ સર્ચ કરી રહ્યા છીએ કે જે ચેનલમાં શું થશે કે ડોમેસ્ટિક એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ કે જે એમ્પ્લોયમેન્ટ આપી શકે એમ છે. તો આ વસ્તુ ડેફિનેટલી સમજે કામ છે અને આમાં હજી પણ તમારા બધાના સપોર્ટની જરૂર છે. અમે એકલામાં નહીં કરી શકીએ. તો જેટલા લોકો પણ આની અંદર એક્ટિવલી પાર્ટિસિપેટ થવા માંગતા હોય, કેમ કે આ બે પ્રોજેક્ટ નથી, ફર્સ્ટ પ્રોજેક્ટ બિઝનેસ કાઉન્સેલિંગ, સેકન્ડ પ્રોજેક્ટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, આની પાછળ અમુક પ્રોજેક્ટોની લાઈન છે. એટલે અમે લોકો ઓલરેડી આ બધું ડેવલપ કરી રાખ્યું છે.
કમસે કમ 4 થી 5 પ્રોજેક્ટ લાઇનઅપમાં છે. સો આ બધામાં તમારી જરૂર પડશે અમને, તો તમારા સાથ અને સહકાર જોશે. અને સૌથી મોટી વસ્તુ કે જે B2B ગ્રુપ છે એને તમારે જ ડેવલપ કરવાનું છે. અમે લોકો એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે. અમે લોકો કન્ટિન્યુઅસ કોશિશ કરી રહ્યા છીએ. દિવસ રાત આ વસ્તુ ચાલતી હોય છે, કેમ કે ગ્રોથ જરૂરી છે. અને જેટલા મેમ્બર વધારે એટલા તમારી પાસે પ્રોસ્પેક્ટ વધારે, તમારી પાસે રેફરન્સ વધારે. હવે હું સપોઝ રેફરન્સની વાત કરું ને, કે સમજો આજે એક માણસ પાસે 300 રેફરન્સ હોય, બરાબર, દરેકની ફોન બુકમાં હું માનું છું કે 300 નંબર હશે. આપણે લોકો અત્યારે 400 મેમ્બર છીએ. તમે વિચારો મલ્ટીપ્લાય બાય કેટલા થયા? 1,20,000. આપણે 400 મેમ્બર ખાલી 1,20,000 રેફરન્સોનું એક્સચેન્જ કરી શકીએ એમ છીએ. ખાલી પ્રોપર ટાઈમે પ્રોપર માણસ ક્લિક થવો જોઈએ, બસ. પહેલાના સમયમાં હતું ને, જેવી રીતે ઓલું મહાભારત ને રામાયણ ના યુદ્ધ થતા, એમાં સામેવાળા માણસને જોઈને એનો ભાથામાંથી તીર નીકળતું. એવી રીતે આપણી પાસે 300 તીર રેડી પડ્યા છે. ખાલી કોને કયું કામ લાગે છે ને એ બરાબર કાઢશું ને તો 1,20,000 પ્રોસ્પેક્ટ આપણી પાસે આજે રેડી છે. અને આ ગ્રુપને વધારવાનું છે આપણે. અમે લોકો કમસે કમ એક્સપેક્ટ કરીએ છીએ કે એક મેમ્બર કમસે કમ જો 3 મેમ્બર આપે, અને એવી જ રીતે આગળના 3 મેમ્બરને ગાઈડન્સ આપે કે ભાઈ તમારે પણ બીજા 3 શોધવાના છે, તો આ ગ્રુપ મલ્ટિપલ ગ્રોથ સાથે આગળ વધશે. એટલે આપણે ખાલી 300-400 સુધી લિમિટેશન નથી રાખવાનું, અને ઘણું મોટું કરવાનું છે. સો આ બધી આજની વાતો જરૂરી હતી તમને કરવી, કે કઈ રીતે આપણે ગ્રોથ કરવો છે, કેવી રીતે કરવો છે, અને અમે શું કરવા માંગીએ છીએ. અને જે સૌથી મોટી વસ્તુ થઈ રહી હતી અત્યારથી શું હતું કે આપણે મીટિંગ કરતા હતા, કાર્ડ એક્સચેન્જ કરતા હતા, પણ આજે ઓળખાણો ઓછી કરી રહ્યા હતા, આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા. હવે એમાં સમજો મીટિંગમાં 2-3 જણને પોતાનો ઇન્ટરેસ્ટ નહીં મળી ગયું તો એ લોકોનું કમ્યુનિકેશન ચાલે રાખતું હતું, પણ આપણે બધાનું વિચારવાનું છે. એટલે હું તમારા બિઝનેસનું ધ્યાન રાખીશ, તમે મારા બિઝનેસનું ધ્યાન રાખજો. હું તમારો બ્રાન્ડ એમ્બેસેડર બનીશ, હું તમારું માર્કેટિંગ કરીશ, તમે મારું માર્કેટિંગ કરજો. સો આ વસ્તુ આજે આપણે કહેવાની હતી. એટલે સૌથી પહેલા આમાં તમે આપજો અને પછી એક્સપેક્ટ કરજો તમને આવશે. આપવાથી કોઈનું ઓછું નથી થઈ જવાનું, પણ આવશે એ મલ્ટિપલમાં આવશે. સો થેન્ક યુ વેરી મચ. 1 વાગવે આવ્યો છે અને આજે આપણે આ સેશન એન્ડ કરીએ. અને છેલ્લે હું ચંદ્રેશભાઈને કહું છું કે ટેક ઓવર કરે. જી દીપકભાઈ, thank you very much for your speech. Deepakbhai, thank you very much for your speech. And everybody, I'm really thankful. Everybody is coming into the thing, and બધાને ગમ્યું હશે. આ સેશન કેવો લાગ્યું જરા અમને આપણા ટેલિગ્રામમાં અથવા B2 ગ્રુપમાં જે બી મેમ્બર્સ હોય એ નાખો તો ખ્યાલ આવે કે ભાઈ આમાંથી કઈ અમે લોકો સુધાર વધારો કરી શકીએ, કંઈ સજેશન આપો. નવા કંઈ બી રિક્વાયરમેન્ટ હોય તમારે તો આપણે એનું રિક્વાયરમેન્ટનું આપણે નેક્સ્ટ બેચમાં આપણે લાવી શકીએ અને ક્લિયર કરી શકીએ. અમારે આજે લગભગ 400 જણા થઈ ગયા છે. 200-250 જણના હજી ફોન આવે જે લોકોને જોઈન થવું છે ઓલ ઓવર વર્લ્ડમાંથી, અને લોકો ઘણો સપોર્ટ સારો મળ્યો છે. અને હજી પણ જો તમારી પાસે પર્સનલી કોઈ બી અબ્રોડના કે ઇન્ડિયાના કાંઈ બી કામકાજ હોય અને કોઈ બી ગ્રુપમાં આપણા સર્કલમાં અને કોઈને બી જોઈન થવું હોય તો પ્લીઝ વેલકમ એવરીબડી, અને વી કેન ડુ ગુડ બિઝનેસ. અત્યાર સુધી મારા હિસાબે છેલ્લા 2 મહિનામાં સારા બિઝનેસો ઇન્ટરનલ એક્સચેન્જ થઈ ગયા છે. મને ઘણા બધાના ફોન આવ્યા છે અને દે હેવ ડન વેરી વન્ડરફુલ બિઝનેસ ઇન ધ જે ક્રાઇસિસના ટાઈમમાં. એટલે આઈ એમ વેરી હેપી કે વી હેવ ડન ગુડ જોબ. મેં ઘરે બેઠા બેઠા અને શાંતિથી આપણે કામ કરી શક્યા છે, અને આપણે બધાના કોન્ટેક્ટમાં આવે છે અને કામ કરી શકીએ છીએ. એટલે બધાને જો ઘણાને જોઈન થવું હોય આ ગ્રુપમાં વર્કિંગ માટે તો આવી શકે છે અને મને મેસેજ કરી શકે છે અથવા દીપકભાઈને મેસેજ કરી શકે છે. આ ગ્રુપમાં જોઈન થાય ને આપણે કોઈ બી હિસાબે આ ગ્રુપને ઉપર લાવે એ ધ્યેય છે આપણો. ડીએસપી ભાઈઓ બહેનો આપણા શું છે કે એક જ વસ્તુ છે કે અત્યારે શું છે કે બધાને પૈસા આપવા કરતા લોકોને પગભર ઉભા કરીએ અને પૈસા વગર એક કઈ બી રીતે આપણે એને હેલ્પ કરી શકીએ તો કામ સારું છે. અત્યારે મારા હિસાબે મેં તો લગભગ 30 થી 40 જણ જે આપણા ગ્રુપમાં બિઝનેસમેન છે એમને સારી એવી હેલ્પ કરી છે અને એ લોકોને ધંધા સારા છે અને દે આર જસ્ટ બ્લેસ્ડ મી. ધેટ ઇઝ આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધેમ. અને બીજા કોઈ ટોપિક પર કઈ બી ચર્ચા કરવી હોય કે તમારા કોઈ સજેશન હોય
તો પર્સનલ મારો વોટ્સઅપ ગ્રુપમાં કે મને પર્સનલી તમે ફોન કરી શકો છો અને ઇન્ફોર્મેશન આપી શકો છો. જેમ દીપકભાઈ કીધું, અમે લોકો બીજું ગ્રુપ નક્કી કરી રહ્યા છે કે જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ માટે, કે લોકોને જોબ માટે, ઘણાને જોબની જરૂર હોય છે અને ઘણાને જોબ સારા માણસો બી જોતા હોય છે, એના માટે અમે ઊભા કરી. કારણ કે મારે ઘણા બધા કોન્ટેક્ટ ઓલ ઓવર ઇન્ડિયા અને અબ્રોડમાં છે અને લોકો એમ પૂછે છે, ભાઈ મને મારા સારા સ્ટાફ કે સારા માણસો આપણે ડીઓસીનો ભાઈ બહેનો હોય તો અમે લગાડવા તૈયાર છે. તો આપણા જે બી માણસો હોય કે જે બી આપણા ગ્રુપમાં કે તમારા કોઈ બી સગાલામાં હોય કે જેને જોબ જોતી હોય કે ચેન્જ કર્યું હોય ઇન્ડિયામાં કે એબ્રોડમાં, એ આપણે ઘણી જગ્યાએ કનેક્શન સારા છે, યુએસએમાં, સિંગાપુરમાં, મલેશિયામાં, યુકેમાં. તો આપણે એ લોકોને રેફરન્સ આપી શકીએ. ઇન્ડિયામાં બી ચારે બાજુ આપણે સાઉથમાં 5 વિભાગ છે, 5 વિભાગના પ્રમુખો આપણી સાથે સારા કનેક્ટેડમાં છે અને સારી રીતે આપણને એ લોકો હેલ્પ કરી શકે એમ છે. ઘણા બધી જગ્યાએ મોટા પ્લાન્ટો છે, જેમ કે મુંબઈ વાળાના પ્લાન્ટો સમજો કે હૈદરાબાદમાં હોય, પણ હૈદરાબાદમાં કોઈ ઓળખતું ન હોય તો શું છે, એ લોકોને આપણા ડીએસપીના કે આપણા ભાઈ બહેનો જો ત્યાં લગાડી દઈએ તો શું છે, એને બી કમ્ફર્ટ ઝોન આવે કે આપણે ઘરનો જ માણસ છે કે આપણે ઘરના જ ભાઈ બહેનને લગાડેલો, તો શું વિશ્વાસથી પોતે બી આગળ કામ કરી શકે. એ આઈડિયા છે. તો તમારે કઈ બી સજેશન હોય, નેક્સ્ટ વેબિનાર નો આપણે ટોપિક પર નક્કી કરો કે અમે લોકો નક્કી કરી ગ્રુપમાં અને તમને જણાવશું. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. અને બિફોર ગોઈંગ આઈ જસ્ટ વિશ કે અમારા ટીમમાં, મુંબઈ વિભાગની ટીમમાં ટ્રેઝરર છે મિસ્ટર વિજયભાઈ મલકાન. એ સાયલેન્ટ કામ કરે છે અને સારું એવું કામ અમારે સપોર્ટ કરે છે મુંબઈ વિભાગને. એમનો કાલે બર્થડે છે, એટલે અમને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છા વિજયભાઈ. ને ખૂબ ખૂબ સારા કામ કરો, સમાજને ઉપયોગથી આવો, કાંઈ બી કામકાજ હોય અમે બધા તમારી સાથે ઉભા છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.